તો પ્રેરણા ન જન્મે, માત્ર જ્ઞાનનો વિષય તો પ્રેરણા ન જન્મે. પરંતુ એ જ્ઞાનનો વિષય મારે જ્યારે જ્ઞાનનો વિષય બને, એનું જ્ઞાન મને જ્યારે થાય, ટૂંકમાં 3 ભેગા મળે, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, ત્યારે એમાંથી તરત જ્ઞાન જન્મે કે આ કેવું છે, આ સુખનું સાધન છે અથવા આ દુઃખનું સાધન છે. આ ફૂટપાથ પર ચાલતા હોય અને કોઈ દેખાયું સામે, આ વળી ક્યાં પાછા લાભ ક્યાં મળે એટલું જોવા ઘણી વાર એવું થાય કે જો, કારણ કે એની પાસે 1000 રૂપિયા લીધેલા છે અને માગવાનો છે, એ સામેથી આવતો હોય તો તરત શું થાય, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન થયું, તરત કર્મ જન્મે. શું કર્મ જન્મે? ધીમે ધીમે નામ પસાર થઈ જાય, જેથી આપણે એની સાથે કોઈ સંપર્ક ના થાય. એટલે ક્યાં તો આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનના 3ના ભેગા થવાના પરિણામે ક્યાં તો મારા મનમાં એ પ્રકારનો ખ્યાલ જન્મે કે આ પ્રાપ્ત કરવા યોગ્ય છે, ભોગવવા યોગ્ય છે, સુખનું સાધન છે અથવા તો આ દુઃખનું સાધન છે. એક ત્રીજું પણ થતું હોય છે, ઉપેક્ષા. તો કઈ ના થાય પછી આપણે જેમ સ્વામીજી મહારાજ કહે કે ભાઈ હવે આપણે કોઈ મોટા સ્ટોરમાં જઈએ તો શેમ્પુ જે જગ્યાએ રાખ્યા હોય એ ડિપાર્ટમેન્ટ કોણ જાય? જેને વાળ હોય એ માણસ જાય ત્યાં આગળ. પછી જે વાળ વગરનો છે એ માણસ શેમ્પુ ડિપાર્ટમેન્ટ જાય તોય શું, કોઈ પ્રકારનું કંઈ પ્રેરણા જન્મે જ નહીં. ઉપેક્ષા એટલે એવા કેટલાય બધા વિષયો હોય જેમાં આપણને રસ ના હોય, જે આપણે દુઃખનું સાધન પણ ના હોય, સુખનું સાધન પણ ના હોય. ઉપેક્ષા. અને તો પછી કર્મ કયું જન્મે? છોડો, જવા દો. આમ ત્રિવિધા કર્મ ચોદના. ચોદના એટલે પ્રેરણા. આમ ચોદના તો ખરેખર શાસ્ત્રના વિધિ અને નિષેધને ચોદના કહેવામાં આવે છે, એટલે શબ્દને ચોદના કહેવામાં આવે છે. પણ એ ચોદનાની અંદર જે પ્રેરણા છે, પ્રેરણા અર્થ કર્યો તો કે કર્મની બધી જ પ્રેરણા આ 3થી. એટલા માટે કહે છે કે વિષયોથી દૂર રહો તો પેલી પ્રેરણા ના જન્મે. નજીકના નજીક રાખ્યો તો પ્રેરણા જન્મે. રેફ્રિજરેટર કહે સ્વામી તમે રૂમમાં રેફ્રિજરેટર રાખો, પછી જ ગયો પછી રૂમમાં રેફ્રિજરેટર રાખ્યું એટલે જોઈએ એટલે તરત પ્રેરણા જન્મે. એમાં ખોલીએ એટલે જાત જાતની વસ્તુઓ તમે જુઓ એટલે તરત પ્રેરણા જન્મે જ અંદરથી કે ચાલો. ના હોય તો ભૂખ લાગે, મોં પાણી આવે, દૂર જ રાખવું. કબાટની અંદર નવા નવા કપડાં મૂક્યા હોય તો પછી પ્રેરણા જન્મે કે આજે આ ને કાલે પેલું ને પેલું. બહાર ફરવા જઈને સ્ટોરમાં જઈએ ત્યારે પ્રેરણા જન્મે કે આ નવી વસ્તુ મળી, જવું જ નહીં. છાપામાં જોવું જ નહીં, જે જગ્યાએ નવી જાહેરાત જોવું જ નહીં. એટલે ટૂંકમાં આપણે આ બધી પ્રેરણામાંથી મુક્ત રહેવું તો શું કરવું? આ 3નો સંયોગ ના થવા દેવો. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, આ 3નો સંયોગ થયો તો પછી તરત ખ્યાલ જન્મવાનો કે આ સુખનું સાધન છે કે આ દુઃખનું સાધન છે. તરત પછી કર્મની પ્રેરણા જન્મવાની. સુખનું સાધન હોય તો મેળવવાની, ભોગવવાની પ્રેરણા જન્મે. દુઃખનું સાધન હોય તો ટાળવાની કે છોડવાની પ્રેરણા જન્મે. એમાંથી કર્મ જન્મે. હાન ઉપાનાદિ પ્રયોજન સર્વ કર્મારંભ સ્યાત. તો હાન અને ઉપાદાન જેનું પ્રયોજન છે એ બધા જ કર્મનો આરંભ થાય આ 3નો સંયોગ જ્યારે થાય ત્યારે. તતઃ એ કર્મની પ્રવૃત્તિ એટલે શું થાય? હવે કર્મની પ્રેરણા જન્મે એટલે પંચભિ અધિષ્ઠાનાદિભિ આરબ્ધમ. પછી પેલા 5 જે છે આપણું શરીર, ઇન્દ્રિયો, ચેષ્ટાઓ, અહંકાર અને દૈવ, આ બધા ભેગા મળીને પછી કર્મ કરે. કયા સ્તરે કર્મ કરે? વાંગ મનઃ કાયાશ્રય ભેદેન. વાણીના સ્તરે, મનના સ્તરે, શરીરના સ્તરે કર્મ થાય. ત્રિધા રાશિભૂતમ ત્રિષુ કર્ણાશુ સંગૃહ્યતે. આમ શરીર, વાણી અને મનના સ્તરે જે કર્મ થતા હોય, જે કર્મ કરવા માટે અધિષ્ઠાન વગેરે 5 ઘટકો કારણભૂત છે, જેનું આગળ વર્ણન કરવામાં આવ્યું, એ બધા કર્મ કોણ કરે છે? કર્મ કરનાર કોણ છે? કર્ણાદિષુ ત્રિષુ સંગૃહ્યતે. તો જે વડાએ બધું કર્મ થાય છે એનો સંગ્રહ આ 3માં કરવામાં આવ્યો. ઇતિ ઉચ્યતે. ભગવાન કહે છે કે કર્મ કરનાર કોણ છે? તો કહે છે કર્ણમ કર્મ કરતે ત્રિવિધ કર્મ સંગ્રહ. આ કર્ણ, કર્મ અને કરતા આ 3 મળીને બધા જ કર્મ કરે છે. પેલા 3 પ્રેરણા આપે અને આ 3 કર્મ કરે. ક્યાં તો ત્યાં અટકાવી દો કે અહીં અટકાવી દો, બે એક જગ્યાએ જો અટકાવવું હોય તો કહે છે કર્ણમ ક્રિયતે અનેન ઇતિ બાહ્યમ શ્રોત્રાદિ અંતસ્થમ બુદ્ધ્યાદિ કર્મ
ईप्सिततमं कर्तुः क्रियया वा व्याप्यमानं कर्ता करणानां व्यापारयिता उपाधिलक्षणः इति त्रिविधः त्रिप्रकारः कर्मसंग्रहः संगृह्यते अस्मिन् इति संग्रहः कर्मणः संग्रहः कर्मसंग्रहः कर्म एषु हि त्रिषु समवैति तेन अयं त्रिविधः कर्मसंग्रहः तो एक बार प्रेरणा मळी એટલે આ ત્રણ પ્રવૃત્તિ થઈ જાય. કારણમ કર્મ કરતા इति. કારણમ કોને કહેવાય? કર્મ એટલે સાધન. ક્રિયતે અનેન ઇતિ, જેના વડે કર્મ કરવામાં આવે ને કરણ કહેવામાં આવે છે. અસાધારણમ કારણમ, જેના વડે કરણનો અર્થ થયો જેના વડે કર્મ કરવામાં આવે છે. કોના વડે કરવામાં આવે? બાહ્યમ શ્રોત્રાદિ, આપણી ઇન્દ્રિયો દ્વારા, બહારની ઇન્દ્રિયો, બહારનું કરણ, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એ દ્વારા કર્મ કરવામાં આવે. અંતસ્થમ બુદ્ધિયાદિ, અને અંતઃકરણની અંદર અંતઃકરણ, બુદ્ધિ, મન, ચિત્ત, અહંકાર, આ બધા ને કરણ કહેવાય. બુદ્ધિ, મન ને ચિત્ત ખરેખર તો આ ત્રણને કરણ કહેવાય. અહંકારને કર્તા કહેવાય. એટલે આ ત્રણ ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને આપણું અંતઃકરણ આ બધા મળીને કરણ કહેવાય. કરણ એટલે સાધન, જેના વડે કર્મ થાય. પછી કર્મ ઈપ્સિતતમં કર્તુઃ ક્રિયા વ્યાપ્યમાનમ. કર્મ કોને કહેવાય? જેના પર કર્મ કરવામાં આવે છે. કર્મ શબ્દ છે ને અહીંયા વ્યાકરણનો પારિભાષિક શબ્દ છે. આમ તો કર્મ શબ્દનો અર્થ ક્રિયા થાય, પણ એ કર્મ શબ્દનો અર્થ વ્યાકરણનું કર્મ. કયું? પહેલી વિભક્તિને કર્તા કહેવાય, બીજી વિભક્તિ કર્મ કહેવાય, ત્રીજી વિભક્તિ કરણ કહેવાય. અને તેથી હું લાડુ ખાઈ રહ્યો છું. હું કોણ છું? ખાનાર, કરતા. લાડુ શું છે? કર્મ છે. ખાવાની ક્રિયા જેના પર થઈ રહી છે એ વસ્તુને ખાવાની ક્રિયાનું કર્મ કહેવાય, લાડુ. ખાવાની ક્રિયા જેના વડે થઈ રહી છે એને ક્રિયાનું કરણ કહેવાય, જેમ કે હાથ કે મોં. ખાવાની ક્રિયા જે કરી રહ્યો છે ને કરતા કહેવાય, એટલે કે હું. બસ આ ત્રણ વસ્તુ હોય ત્યારે કર્મ થાય. એ સરળ, આ તો જાણી જ વસ્તુ છે બધી, પણ ખાલી આપણા ધ્યાન પર લાવવામાં આવે છે. કર્મ ઈપ્સિતમ કર્તુઃ, કર્તુઃ ઈપ્સિતતમમ, જે ટૂંકમાં કરતા જેને હંમેશા કર્મ દ્વારા જેને પામવાનો પ્રયત્ન કરે છે, પામી ઈચ્છી રહ્યો છે. ક્રિયા વ્યાપ્યમાનમ, જે ક્રિયા થઈ રહી છે એનું, જેના પર ક્રિયા થઈ રહી છે એનું નામ કર્મ. અને કરતા કરણાનામ વ્યાપારયિતા, તો કે આ ઇન્દ્રિયો વગેરે જે કરણ છે એને જે વ્યાપારમાં લાવે, અર્થાત એમનો જે પ્રયોગ ઉપયોગ કરે એ છે કરતા, સ્વતંત્ર કરતા. આ ત્રણની અંદર જે કરણ જે છે, ઇન્દ્રિયો જે વગેરે છે એ પરતંત્ર છે, એ કરતા પર આધારિત છે. જ્યારે કરતા કેવો છે? સ્વતંત્ર છે. એ કોઈ વડે પ્રેરિત થતો નથી. બીજા બધાને પ્રેરણા કરનારો હોય અથવા બીજા બધાનો ઉપયોગ કરનાર હોય, પરંતુ એ સ્વયં કોઈના વડે નિયંત્રિત નથી. બધાનું નિયંત્રણ કરનાર અને બીજા બધા અનિયંત્રિત એને કહેવાય કરતા. સ્વતંત્ર કરતા, આવું એક સૂત્ર છે. સ્વતંત્ર કરતાનો અર્થ એ કે સ્વયં બીજા વડે નિયંત્રિત નથી. સ્વતંત્રો હિ કરતા સ્વાતંત્ર્યમ છે કારક પ્રયોજ્યસ્ય તત્પ્રયોક્તૃત્વમ. એ બીજા બધાથી અપ્રયોજ્ય, બીજા બધા અનિયંત્રિત અને બીજા બધાનો પ્રયોગ કરનાર આ કરતા, એટલે આપણે કર્મ કરનાર. આપણે જાણીએ કે કર્મ જ્યારે થયું, કોઈ પણ કર્મ થતું હોય ત્યારે આ ત્રણ વસ્તુ જોઈએ. અત્યારે બોલવાનું કર્મ થઈ રહ્યું છે, તો બોલવાની ક્રિયાના કર્મ તમે બધા તો શ્રોતાઓ જે છે એ શું છે? કર્મ. અથવા શબ્દ, આ શબ્દ જે બહાર પડી રહ્યો શું છે? કર્મ. બોલવાની ક્રિયા અને બોલનાર કરતા. તો સાંભળી રહ્યા છો, સાંભળનાર કરતા. સાંભળવાનો વિષય શબ્દ એ કર્મ, અને એ સાંભળવાની ક્રિયાનું નામ કર્મ ક્રિયા. સાંભળનાર શબ્દ અને શ્રોત્રેન્દ્રિય એ કરણ છે. શ્રોત્રેન્દ્રિય કરણ, સાંભળનાર કરતા અને શબ્દ કર્મ. વાઘ ઇન્દ્રિય કરણ
બોલનાર કરતા અને શબ્દ કર્મ. ખાતા હોઈએ ત્યારે ખાનાર કરતા ભોજન કર્મ અને ખાવાની અને હાથ કે જેને કે મોં જેને ખવાઈ રહ્યો છે કર્મ. બસ 3 વસ્તુ જોઈએ. આમ તો બીજી 3 વસ્તુ પણ જોઈએ. ખરેખર 6 વસ્તુ જોઈએ કોઈ પણ કર્મ કરવા માટે. એને કારક કહેવામાં આવે છે. 6 વિભક્તિઓ એમાંની ભગવાન 3નો અહીંયા ઉલ્લેખ કરે છે. કર્મ કરતા કર્મ અને કરણ. એક ચોથી સંપ્રદાન વિભક્તિ છે. જેમ કે યજ્ઞ થતો હોય ને તો આ બધા જોઈએ અંદર. યજ્ઞ થતો હોય તો આપણે જે કર્મ કરી રહ્યો છે, આહુતિ આપી રહ્યો છે આપણે કરતા કહીએ. જે આહુતિ અપાઈ રહી છે આપણે એને કર્મ કહીએ. જે ચમત્સોડ આહુતિ અપાય છે એને આપણે કરણ કહીએ. જેને આહુતિ અપાઈ રહી છે કોને દેવતાને એને આપણે સંપ્રદાન કહીએ. જેને આહુતિ અપાઈ રહી છે એ પણ અગત્યનું છે. ચોથું આહુતિ અપાતી હોય ત્યારે કંઈક ક્રિયા થાય અહીંથી લઈને ત્યાં આપવામાં અપાદાન પંચમી. અને એક સ્થળ હોય જે જગ્યા કર્મ થઈ રહ્યો હોય અધિષ્ઠાન એટલે કે સપ્તમી. પણ બીજી 3 જે એ બધા એ પરોક્ષ રીતે કર્મમાં ભાગ લેનારા છે. પ્રત્યક્ષ રીતે કર્મમાં ભાગ લેનારા કે કર્મને જવાબદાર છે આ 3 કર્મ કર્તા અને કરણ. બીજા 3 જે સંપ્રદાન અપાદાન અને અધિષ્ઠાન એ છે અધિકરણ. અધિકરણ એ છે ને એ પરોક્ષ રીતે કરવામાં ભાગ લેનારા છે. એટલે ભગવાન એમનો અહીંયા નિર્દેશ નથી કરતા. આમ તો 6 વસ્તુ જોઈએ પણ આ 3 સૌથી અગત્યની વસ્તુ છે. એ ખાલી ભગવાન આપણું ધ્યાન દોરે છે કે જો કર્મનું પ્રવર્તક કોણ છે આ 3 જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા. આ 3 જ્યારે ભેગા થાય ત્યારે કર્મની પ્રેરણા જન્મે. કર્મની પ્રેરણા જન્મે તો એ કર્મ થાય એવો નિયમ નથી. આ 3 ભેગા થાય કર્મ કર્તા અને કરણ 3 ભેગા થાય ત્યારે જ કર્મનું કર્મ સંગ્રહ ત્યારે જ કર્મ સંપાદન થાય. એ 3માંની કશી વસ્તુ ના હોય તો ધારો કે નવું સ્કૂટર જોયું તો ખરું, પ્રેરણા જન્મે કે નવું સ્કૂટર હોવું જોઈએ તો સ્કૂટર લેવા માટે સાધન જોઈએ, પૈસા એ ના હોય તો ના થાય કામ. પૈસા પણ હોય હું પણ હોઉં પણ ખબર પડી કે સ્કૂટર તો નોંધાવો તો 6 મહિના પછી મળે છે એટલે એ કર્મ નથી તો પણ ના થાય. અને સ્કૂટર હોય અને પૈસા પણ હોય ને બધું હોય પણ મને મારો પ્રેરણા જ ન જન્મે તો કરતા નથી તો પણ ના થાય. ટૂંકમાં કરતા કર્મ અને કરણ. જેમ ખાવાની ક્રિયા હોય, છોકરાને ઘણી વાર સામે બેઠેલો હોય સરસ સરસ બનાવ્યું પણ માણસ એને પેલામાં એનામાં ખાવાનું કરતા આપણું જન્મે જ નહીં, ભોગતા આપણું જન્મે જ નહીં. સરસ ભોજન પણ હોય અને બધું હોય તો પણ એ ખાય જ નહીં, કર્મ ના જન્મે. કેમ? કારણ કે કરતા નથી, કર્મ કરનાર નથી. ભૂખ લાગી છે તો એ ખાવાનું ના થાય, ભોજન ના હોય તો પણ ના થાય. ભૂખ પણ હોય અને ભોજન પણ હોય પરંતુ પેટમાં ગડબડ હોય, કરણ પેલું ના હોય તો પણ ક્રિયા ના થઈ શકે. એટલે 3 વસ્તુ જોઈએ: કર્તા કર્મ અને કરણ. ઇતિ ત્રિવિધ ત્રિપ્રકાર કર્મ સંગ્રહ. આ 3 પ્રકારનો કર્મ સંગ્રહ છે. સંગ્રહ અસ્મિન સંગ્રહ જેમાં વસ્તુનો સંગ્રહ કરવામાં અને સંગ્રહ કહેવામાં આવે છે. કર્મણ સંગ્રહ કર્મ સંગ્રહ કર્મનો સંગ્રહ. કર્મ એ શું 3 સમવયથી. ટૂંકમાં બધું જ કર્મ જે છે આ 3ની અંદર રહેલું છે. તેના આમ ત્રિવિધ કર્મ સંગ્રહ. તેને કારણે આ 3ને કર્મ સંગ્રહ કહેવામાં આવે. ટૂંકમાં આ 3 મહિને કર્મ કરે છે. પેલા 3 મહિને કર્મની પ્રેરણા જન્મે છે, આ 3 મહિને કર્મ કરે છે. આ તો કર્મ વિશે આપણું ધ્યાન દોરવામાં આવ્યું. હવે આ બધામાં જે રહેલા ઘટકો છે એનું વિશ્લેષણ કરવામાં આવશે 2 માટે. એક તો આપણે જાણીએ કે આ બધા મળીને કર્મ કરે, આત્મા એમાં નથી. કર્મની પ્રેરણા આપનારો આત્મા નથી, કર્મ કરનારો આત્મા નથી. પણ જાણી લેવું જોઈએ કર્મની પ્રેરણા આત્મામાંથી નથી મળતી. ક્યાંથી મળે છે? તો કે જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા. આ 3 કર્મની પ્રેરણા કરનાર છે. કર્મ કરનાર પણ આત્મા નથી. કોણ કર્મ કરે છે? કર્ણમ કર્મ કરતા. એટલે એમ કરીને આત્માને તો પ્રેરક પણ નથી અને કરતા પણ નથી કહી દીધું. આ બધા કરે છે. આ કેવા છે, એનો શું સ્વભાવ છે, એની રચના ભગવાન આપણને વિસ્તારથી સમજાવે છે. એટલે ભાષ્યમાં કહે છે અથ ઇદાનીમ ક્રિયાકારક ફલાનામ સર્વેષામ ગુણાત્મકત્વાદ સત્વરજસ્તમો ગુણભેદતઃ ત્રિવિધો ભેદો વક્તવ્યઃ ઇતિ આરભ્યતે. ઇદાનીમ હવે
અથ ઇદાનીમ એટલે કે કર્મના પ્રવર્તક અને કર્મનો સંગ્રહ આ બંને કહ્યા પછી હવે ક્રિયા કારક ફલાનામ, ક્રિયા એટલે કર્મ, એ કર્મ કરનારા કારક અને એનું મળતું ફળ, સર્વેશામ ગુણાત્મકત્વાત, તો જે ક્રિયા કર્મ થઈ રહ્યો છે એ પણ સાત્વિક રાજસ તામસ હોય. કરણ જે બુદ્ધિ વગેરે જેના વડે કર્મ થાય છે એ પણ સાત્વિક રાજસ તામસ હોય. કર્મ કરનાર છે એ પણ સાત્વિક રાજસ તામસ હોય. બધી વસ્તુ ત્રણ પ્રકારની હોઈ શકે. ક્રિયા કારક ફલાનામ, ક્રિયા એટલે કર્મ, કારક એટલે આ બધા કર્મ કરણ કરતા આ કારક છે, અને એ બધાનું જે ફળ મળે આ ત્રણે ત્રણ જે છે એ ત્રિગુણાત્મકત્વાત સત્વ રજસ તમસ આ ત્રણનું બનેલું હોવાના કારણે સત્વ રજસ તમો ગુણભેદ ત્રિવિધો ભેદો વક્તવ્ય. તેથી સત્વ રજસ તમસ આ ત્રણ ગુણના ભેદથી જન્મતો ભેદ છે એ કહેવો જોઈએ. ટૂંકમાં કરતા ત્રણ પ્રકારનો હોય, સાત્વિક કરતા હોય, રાજસ કરતા હોય, તામસ કરતા હોય. કર્મ પણ ત્રણ પ્રકારનું હોય, સાત્વિક, રાજસ અને તામસ. કરણ બુદ્ધિ ત્રણ પ્રકારની હોય, સાત્વિક, રાજસ, તામસ. ધૃતિ ધૈર્ય જેના કર્મ થાય, સાત્વિક, રાજસ, તામસ. અને એનું ફળ પણ સાત્વિક, રાજસ, તામસ. મોક્ષ, બંધન વગેરે. તેથી આ બધું આપણે કહેવું જોઈએ. ભેદ વક્તવ્ય હતી, આ બધો સત્વ રજસ તમસ ત્રણ ગુણથી થતો ભેદ કહેવો જોઈએ. એટલે ભગવાન હવે પોતાના પ્રવચનનો આરંભ કરે છે. 9 શ્લોકમાં આ વસ્તુ કહે છે આપણને. વક્ષ્યમાણ શ્લોક નવકેના, હવે પછીના આ 19 પછીના 9 શ્લોકની અંદર આ ભેદ કહેવા માટે ભગવાન પહેલા પ્રસ્તાવના કરે છે. 19મા શ્લોકમાં કહે છે જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવત શૃણુતાન્યપી. જ્ઞાનમ કર્મ ચ કરતા છે, આ 6 માંથી ભગવાને 3 પસંદ કર્યા. જ્ઞાન, જ્ઞાન, કર્મ અને કરતા બધા કેવા છે? ખરેખર તો કારક છે. તો ત્રિધૈવ ગુણભેદતઃ ગુણના સત્વ રજસ તમસ 3 ગુણથી આ ત્રણના પણ 3 પ્રકારના ભેદ પડે છે. એ દરેકના 3 9 શ્લોક થયા ને. 3 પ્રકારનું જ્ઞાન, 3 પ્રકારનું કર્મ, 3 પ્રકારના કરતા. પ્રોચ્યતે ગુણ સંખ્યાને આ સત્વ રજસ તમો ગુણનું જે શાસ્ત્ર છે સાંખ્ય શાસ્ત્ર, આ સાંખ્ય શાસ્ત્રની અંદર આના ભેદ કહેવામાં આવે છે. યથાવત શૃણુતાની અપી, હે અર્જુન એને તો હવે યથાવત શ્રવણ કર, જે ભેદ શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. તો ભાષ્યમાં કહે છે જ્ઞાનમ કર્મ ચ કર્મ ક્રિયા નકારકમ પારિભાષિકમ ઈપ્સિતતમમ કર્મ કર્તા ચ નિર્વર્તક ક્રિયાણામ ત્રિધા એવ અવધારણમ ગુણવ્યતિરિક્ત જાત્યંતર અભાવ પ્રદર્શનાર્થમ ગુણભેદતઃ સત્વાદિભેદેન ઇત્યર્થઃ પ્રોચ્યતે કથ્યતે. જ્ઞાનમ આગળ આવે ગયો. જ્ઞાન એટલે આ વિષયોનું જ્ઞાન જે થાય છે તે જ્ઞાન. કર્મ આગળ કર્મ શબ્દ જે વ્યાકરણના કર્મના અર્થમાં વપરાયો તો કે નહીં. કર્મ એટલે ક્રિયા, કર્મ એટલે ક્રિયા ન કારકમ પારિભાષિકમ ઈપ્સિતતમમ કર્મ. એટલે આ શ્લોકમાં કર્મ શબ્દનો અર્થ આગળના શ્લોકમાં થયેલા કર્મના અર્થથી જુદો છે. આગળના શ્લોકમાં કર્મનો અર્થ થયો જેના પર ક્રિયા કરવામાં આવે. કહ્યું ને કે ભોજન કરતા હોય ત્યારે ભોજન એ કર્મ કહેવાય, પેલા આગળના શ્લોકમાં કહેવા પ્રમાણે. પણ અહીં શું છે? ભોજન ખાવાની ક્રિયાને કર્મ કહે છે. એટલે કર્મનો જે પ્રચલિત અર્થ છે એ અર્થ અહીં લેવામાં આવ્યો. એટલે જ્ઞાન, કર્મ, કરતા છે, આ ક્રિયાનો કરનાર. ત્રિધા એવ આ 3 પ્રકારના જ હોય છે. દરેક જણ 3 પ્રકારના જ હોય છે.
ત્રણ જ પ્રકારના છે, વધારે નહીં. અવધારણમ એક જકાર વાપરો, ત્રણ જ પ્રકારના છે. ગુણ વ્યતિરિક્ત જાત્યંતર અભાવ પ્રદર્શનાર્થમ, ટૂંકા ગુણ કરતા સત્વ રજસ તમસ સિવાય ચોથી કોઈ વસ્તુ નથી જેમાં જેને કારણે આપણે આ બધા વિભાગ પાડી શકીએ. તેથી આ કારણ એટલે જ્ઞાન કર્મને કરતા આ ત્રણના ત્રણ જ વિભાગ પડી શકે. કેવી રીતે? ગુણ ભેદતઃ સત્વાદિ ભેદેન સત્વ રજસ તમસ, આ ત્રણ ગુણના ભેદથી આ જ્ઞાન કર્મ અને કર્તાના પણ ત્રણ વિભાગ પડે. ટૂંકમાં સાત્વિક જ્ઞાન, રાજસ જ્ઞાન, તામસ જ્ઞાન. સાત્વિક કર્મ, રાજસ કર્મ, તામસ કર્મ. સાત્વિક કરતા, રાજસ કરતા, તામસ કરતા. બસ આવી રીતે ત્રિધા એવ ગુણ, દરેક દરેકના આવી રીતે ત્રણ વિભાગ પડે. ગુણના ભેદને કારણે આ ત્રણ વિભાગ પડે. પ્રોત છે ત્યાં કહેવામાં આવે છે, કથ્યતે ક્યાં કહેવામાં આવ્યું છે કે છે આ ગુણ સંખ્યાને કે છે આગળ ગુણ સંખ્યાને કાપિલે શાસ્ત્રે તદપી ગુણ સંખ્યાન શાસ્ત્રમ ગુણભોક્તૃ વિષયે પ્રમાણમેવ પરમાર્થ બ્રહ્મૈકત્વ વિષયે યદ્યપિ વિરુધ્યતે તથાપી તેહિ કાપિલાહ ગુણગૌણ વ્યાપાર નિરૂપણે અભિયુક્તાઃ ઇતિ તચ્છાસ્ત્રમપી વક્ષ્યમાણાર્થ સ્તુત્યર્થત્વેન ઉપાદીયતે ઇતિ ન વિરોધઃ. તો આ ક્યાં કહેવામાં આવ્યું છે? આવા જ્ઞાન કર્મ કરતા વગેરે સત્વ રજસ તમસ ત્રણ ગુણથી જુદા હોય તો ક્યાં કહેવામાં આવ્યું છે? ભગવાનની ગુણ સંખ્યાને આ ગુણના શાસ્ત્રમાં, સાંખ્ય શાસ્ત્રમાં, એટલે ભગવાન આ સાંખ્ય શાસ્ત્રને ઉદ્ધૃત કરે છે. કાપિલે શાસ્ત્રે, કપિલ મુનિ વડે રચિત જે સાંખ્ય શાસ્ત્ર છે એમાં કહેવામાં આવ્યું છે. એવું તમે સાંખ્ય શાસ્ત્ર તો આપણે પ્રમાણ ગણતા નથી, આપણે કે આ સાંખ્યને પ્રમાણ ગણતા નથી, તો કેમ આપ એનો અહીંયા આગળ નિર્દેશ કરો છો? એને પ્રમાણભૂત કેમ ગણો છો? કે તદપી ગુણ સંખ્યાન શાસ્ત્રમ ગુણભોક્તૃ વિશે પ્રમાણમેવ. તો આ ગુણની સંખ્યા કરનારું જે શાસ્ત્ર છે, ટૂંકમાં સાંખ્ય શાસ્ત્રમાં સત્વ રજસ તમસ આ ત્રણ ગુણનું ઘણું સારું વિશ્લેષણ થયેલું છે. અને તેથી એ લોકોએ આ ત્રણ ગુણના વિચારને ખૂબ સુંદર ઉપજાવેલો છે. એટલે ગુણભોક્તૃ વિષય પ્રમાણમેવ, અને આ ગુણને ભોગવનાર માટે, એટલે ગુણ અને આ ભોગતા છે એ બધા માટે એ શાસ્ત્ર પ્રમાણભૂત છે. એ વિષયમાં પરમાર્થ બ્રહ્મત્મયિક વિષય યદ્યપિ વિરુદ્ધતે, એ શાસ્ત્રના બધા અંશને આપણે પ્રમાણ ગણતા નથી. પરમાર્થ બ્રહ્મૈકત્વ વિષય એ શાસ્ત્રના કહેવા પ્રમાણે આત્મા અનેક છે અને પુરુષ ને પ્રકૃતિ જુદા છે, એટલે એ લોકો પ્રકૃતિને જગતને સત્ય માનનારા છે. એ દ્રષ્ટિએ આપણે એ શાસ્ત્રને પ્રમાણ ગણતા નથી. હું દર્શન છે, દર્શન દ્રષ્ટિએ આપણે પ્રમાણ ગણતા નથી, પણ શાસ્ત્રના એક અંશને આપણે સ્વીકારીએ છીએ કે એમણે આ સત્વ રજસ તમસ ત્રણ ગુણનું જે આ પૃથક્કરણ કરેલું, વિશ્લેષણ કરેલું છે એ બહુ સુંદર કરેલું છે. આ વેદાંત શાસ્ત્ર બીજા બધા દર્શનમાંથી પણ જે ઉપયોગી અંશ છે એને સ્વીકારે છે. જેમ કે ન્યાય શાસ્ત્ર છે, એ લોકોએ આ પ્રમાણ માટે, એટલે પ્રત્યક્ષ અનુમાન પ્રમાણને બહુ સુંદર ચર્ચા, સુંદર વિશ્લેષણ કર્યું છે, માટે એને આપણે સ્વીકારીએ છીએ. આ સાંખ્ય શાસ્ત્રમાં સત્વ રજસ તમસ આ ત્રણ ગુણની ખૂબ સુંદર ચર્ચા છે, એને આપણે સ્વીકારીએ છીએ. પૂર્વ મીમાંસામાં આ શાસ્ત્ર છે, શાસ્ત્રનું અધ્યયન કેમ કરવું, એનો વિચાર કેમ કરવો, અર્થઘટન કેમ કરવું, શાસ્ત્રના વાક્યનું અર્થઘટન કેમ કરવું, એના માટે ખૂબ સુંદર વિચાર એવો કરેલો છે. આપણે એને પ્રમાણભૂત સ્વીકારીએ છીએ. એટલે દરેક દરેક દર્શનમાંથી જે ઉપયોગી અંશ છે એનો વેદાંત સ્વીકાર કરે છે. એમના દર્શન સાથે, એમના સિદ્ધાંત સાથે આપણે સંમત નથી, પરંતુ એ સિવાયની બીજી બધી વસ્તુઓ એમણે જે કરેલી છે એ બહુ ઉપયોગી હોવાના કારણે આપણે એનો સ્વીકાર કરીએ છીએ. તેવી રીતે સાંખ્ય શાસ્ત્રમાં પણ આ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણની જે ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવ્યું છે એ અત્યંત ઉપયોગી છે અને પ્રમાણભૂત છે, માટે અહીં એનો આપણે સ્વીકાર કરીએ છીએ. પરમાર્થ બ્રહ્મૈકત્વ વિષય યદ્યપિ વિરુદ્ધતે,
એ શાસ્ત્ર આ બ્રહ્મ જે પારમાર્થિક એક અદ્વિતીય બ્રહ્મ જે પારમાર્થિક સત્ય છે એ વિષયમાં જરૂર વેદાંત વિરુદ્ધ છે. તેથી એ અંશમાં એનો સ્વીકાર નથી. તથા તે કાપિલા ગુણગૌણ વ્યાપાર નિરૂપણે અભિયુક્તા. છતાં પણ એ કપિલ મુનિના અનુયાયીઓ જે સાંખ્ય શાસ્ત્રના અનુયાયીઓ છે એ લોકો ગુણ અને ગૌણ આ ત્રણ ગુણો અને ત્રણ ગુણ ઉત્પન્ન થયેલું ગૌણ એટલે કે જગતના વિષયો એના વ્યાપારમાં નિરૂપણ કરવામાં બહુ કુશળ છે. અભિયુક્તા એથી તત્શાસ્ત્ર આપી વક્ષ્યમાણાર્થ સ્તુત્યર્થત્વેન ઉપાદીયતે. એ શાસ્ત્રો અહીંયા ઉલ્લેખ કરીને ભગવાન કહે છે કે હે અર્જુન, આ જ્ઞાન કર્મ અને કર્તાનું જે વિશ્લેષણ કરવામાં આવશે એ બહુ અગત્યનું છે. આમ આ સાંખ્ય શાસ્ત્રનો આધાર લઈને ભગવાન આ વિશ્લેષણની સ્તુતિ કરે છે. એટલા માટે સાંખ્ય શાસ્ત્રનો પણ અહીંયા આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ અંશમાં આપણે એનો સ્વીકાર કરીએ છીએ. માટે અહીં કોઈ વિરોધ નથી. કે છે આગળ યથાવત શૃણુતાન્યપી એ કહે છે યથાવત યથા ન્યાયમ યથા શાસ્ત્રમ શૃણુ તાની અપી જ્ઞાનાદીની તદ્ભેદ જાતાની ગુણભેદકૃતાની શૃણુ વક્ષ્યમાણે અર્થે મનસ્સમાધિમ કુરુ ઇત્યર્થઃ. યથાવત જે પ્રકારે છે પ્રકાર હું તને કહીશ. યથા ન્યાયમ યથા શાસ્ત્રમ સાંખ્ય શાસ્ત્રમાં જે પ્રકારે કહેવામાં આવ્યું છે તે યથા ન્યાયમ અને જે તર્ક સંગત છે એ પ્રકારે હું તને કહીશ. તાની અપી શૃણુ જ્ઞાનાદિની તદ્ભેદ જાતાની ગુણભેદકૃતાની શૃણુ. આ જ્ઞાન કર્મ અને કર્તા જે આ ત્રણ ગુણને કારણે એમાં ત્રણ પ્રકારના ભેદ પડ્યા છે એ બધા પ્રકારના ભેદ છે એ તું મારી પાસે સાંભળ યથા ન્યાય પ્રમાણે અને શાસ્ત્ર પ્રમાણે. શૃણુ ભગવાને સાંભળ એવું કેમ કહે છે? વક્ષ્યમાણે અર્થે મનસ સમાધિમ કુરુ. હવે જે કહેવામાં આવ્યું છે સાવધાન થઈને સાંભળ. આમ વિષય બદલાય ને એટલે પછી આપણે શ્રોતાનું ધ્યાન દોરવું પડે કે હવે વિષય બદલાય છે એટલે હવે જરા ધ્યાન દઈને સાંભળો. કંઈક નવી વસ્તુ આવે છે એટલે ધ્યાન દઈને સાંભળો. ભગવાન પણ અર્જુનનું ધ્યાન ખેંચે છે કે હે અર્જુન હવે સાવધાન થઈને સાંભળ. પછીના 9 શ્લોકોમાં ભગવાન આ જ્ઞાન કર્મ અને કર્તા બહુ સુંદર વિશ્લેષણ કરશે. જ્ઞાન સાત્વિક રાજસ અને તામસ, કર્મ પણ સાત્વિક રાજસ અને તામસ, કર્તા પણ સાત્વિક રાજસ અને તામસ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાદ અંડમવ્યક્તસંભવમ અંડસ્યાन्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्म चोदना. करणं कर्म कर्तेति
ત્રિવિધઃ કર્મ સંગ્રહઃ જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવત શૃણુતાન્યપી. જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મશોધના. હે અર્જુન, સર્વ કર્મની પ્રેરણા આ ત્રણમાંથી પ્રાપ્ત થાય છે. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન આ ત્રણનો જ્યારે મેળ થાય, સંયોગ થાય, ત્યારે એમાંથી કર્મની બધી પ્રેરણા જન્મે છે. કોઈ પણ વિષયનું આપણે જ્ઞાન થાય એટલે એ વિષયનો આપણા મનમાં નિશ્ચય થાય કે આ સુખનું સાધન છે કે દુઃખનું સાધન છે. જો સુખનું સાધન છે એ પ્રકારનો નિશ્ચય મનમાં જન્મે તો એને પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે, એમાંથી પ્રાપ્ત કરવાના કર્મની પ્રેરણા જન્મે. એ દુઃખનું સાધન છે એવો જ નિશ્ચય જન્મે તો એને દૂર કરવાની કે ટાળવાની ઈચ્છા જન્મે, એમાંથી એ પ્રકારનું કર્મ જન્મે. એટલે કોઈ પણ કર્મ જન્મે હંમેશા ઈચ્છામાંથી. ઈચ્છા જન્મે મનમાં નિશ્ચયમાંથી કે આ મારા સુખનું સાધન છે કે દુઃખનું સાધન છે. આ રીતે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન આ ત્રણ જ્યારે સંયોગ થાય ત્યારે એ સંયોગમાંથી જ બધી પ્રેરણા જન્મે છે કર્મની. કર્ણમ કર્મ કરતેથી, એ કર્મની પ્રેરણા જન્મ્યા પછી કર્મ કોણ કરે છે? તો કર્તા, કર્મ અને કરણ. કર્તા એટલે કર્મ કરનાર, કરણ એટલે જેનાથી કર્મ થાય છે તે, અને કર્મ એટલે જેના પર કર્મ થાય છે. જેમ કે ખાવું એ કર્મ છે, તો ખાનાર, ખોરાક અને હાથ કે ચાવવું, આ ત્રણથી બધા કર્મ થતા હોય છે. આ પ્રકારે કર્મની પ્રેરણા અને કર્મ કોણ કરે છે એ સમજાવ્યા પછી 19 શ્લોકમાં ભગવાને કહ્યું જ્ઞાનમ કર્મ છે કરતા છે. હે અર્જુન, આ બધું પણ જાણવું જોઈએ. જે કર્મ કરે છે, જે સાધનોથી કર્મ થાય છે અને એને કારણે જે ફળ મળે છે એ બધાનો સ્વભાવ જાણવો જોઈએ. કર્મ કરનાર કરતા છે એ કેવા? બધી વસ્તુઓ ત્રણ પ્રકારની છે, સત્વ, રજસ, તમસ. આ ત્રણ ગુણને કારણે બધી વસ્તુઓને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. એ ત્રણ વિભાગ જાણવા જોઈએ, જેથી રજસ અને તમસનો આપણે ત્યાગ કરી શકીએ અને સત્વને આપણે કેળવી શકીએ. એટલે કરતા કર્મ કરનાર હું છું એ પણ હું સાત્વિક બનું. હું જે કર્મ કરું છું એ પણ સાત્વિક બને, એને કારણે જે ફળ મળે એ પણ સાત્વિક હોય. અને કર્મ સાત્વિક ત્યારે બને જ્યારે કર્મ કરવાના સાધનો છે, બુદ્ધિ, ધૃતિ વગેરે સાત્વિક હોય. આમ સૌથી પહેલા તો મારા વ્યક્તિત્વને સાત્વિક કેમ બનાવવું? મારું વ્યક્તિત્વ સાત્વિક બને ત્યારે પછી એ જ્ઞાન પ્રાપ્ત કરે, યોગ્યતા પ્રાપ્ત કરે. અને એટલા માટે આપણો વ્યવહારમાં સતત એક અથવા બીજા પ્રકારનું કર્મ થયા કરતું હોય છે. એ કર્મ દરમિયાન આપણે એની નોંધ લઈએ કે કર્મ કરનાર હું કેવો છું, અર્થાત મારામાં કયા પ્રકારની વૃત્તિઓ જન્મે છે. કર્મ કરતી વખતે પણ મારામાં કયા પ્રકારની અપેક્ષાઓ હોય છે. કર્મનું ફળ પ્રાપ્ત થયા પછી પણ હું કેવી રીતે એની સાથે પ્રત્યાઘાત કરું છું. આ બધું સાત્વિક, રાજસ અને તામસ એના ભેદથી ત્રણ પ્રકારનું હોય છે. એટલે ભગવાન પૈસાના ઘણા બધા શ્લોકોમાં એક પછી એક આ બધું સમજાવે છે. પહેલા ત્રણ પ્રકારનું જ્ઞાન, સાત્વિક જ્ઞાન, રાજસ જ્ઞાન, તામસ જ્ઞાન. એટલે કે મન સાત્વિક હોય તો કયા પ્રકારનું જ્ઞાન હોય, મનમાં રજોગુણ હોય તો કયા પ્રકારનું જ્ઞાન હોય, મનમાં તમોગુણ હોય તો કયા પ્રકારનું જ્ઞાન હોય. ભાઈ કર્મ, સાત્વિક કર્મ, રાજસ કર્મ, તામસ કર્મ. ટૂંકમાં સાત્વિક મનુષ્ય કર્મ કરે તો કેવું કર્મ કરે, રજોગુણી મનુષ્ય કેવું કર્મ કરે, તમોગુણી મનુષ્ય કેવું કર્મ કરે. પછી કરતા, સાત્વિક કરતા કેવો હોય, રજોગુણી કરતા કેવો હોય, તમોગુણી કરતા કેવો હોય. આ સત્વ, રજસ, તમસ બધી વસ્તુઓ આપણામાં રહી લેવાના કારણે આ રજસ અને તમસની વૃત્તિઓ જે આપણામાં રહેલી હોય એને આપણે ઓળખીએ અને ધીમે ધીમે નિવારણ કરીને ત્યાં સાત્વિક વૃત્તિ સ્થાપિત કરવાનો આપણે સભાન પ્રયત્ન કરીએ. જો સભાન પ્રયત્ન ન કરીએ તો આપણા વ્યક્તિત્વમાં પરિવર્તન આવવાનું નથી. એટલે વેદાંત શાસ્ત્રના શ્રવણનું, અધ્યયનનું, સમજનું એ ફળ હોવું જોઈએ કે આપણા વ્યક્તિત્વમાં પરિવર્તન આવે. એટલે કે આપણી સમજ માત્ર સમજના સ્તરે જ ન રહે,
પરંતુ વ્યવહારના સ્તરે ઉતરે અને એ રીતે આપણા વ્યક્તિત્વમાં પરિવર્તન આવે, આપણા વ્યવહારમાં પરિવર્તન આવે, કારણ કે આપણા વિચારોમાં પરિવર્તન આવ્યું છે. આમ સમજમાં પરિવર્તન, વેદાંત શાસ્ત્ર આપણી સમજમાં પરિવર્તન કરે, એ દ્વારા આપણા વિચારમાં પરિવર્તન, એ દ્વારા આપણા વર્તનમાં પરિવર્તન. આ સર્વ સ્તરે કેમ પરિવર્તન આવે? જેથી આપણે આપણા ધ્યેયની નજીકના નજીક જતા જઈએ. જો આપણું વ્યક્તિત્વ તમોગુણી હોય તો ધ્યેયથી આપણે સૌથી વધારે દૂર છે. જો વ્યક્તિત્વ રજોગુણી હોય તો ધ્યેયથી ઓછા દૂર છે. અને જો વ્યક્તિત્વ સત્વગુણી હોય તો ધ્યેયની ખૂબ નજીક છે. આમ આપણે સત્વગુણી બનવાથી ધ્યેય પ્રાપ્ત થઈ જતો નથી, પણ ધ્યેયની ખૂબ નજીક પહોંચી જઈએ છીએ. અને એટલી નજીક પહોંચ્યા પછી ધ્યેયને પ્રાપ્ત કરવું બહુ મુશ્કેલ રહેતું નથી. અને તેથી બે કક્ષાઓ થઈ. એક તો એ કે આપણા વ્યક્તિત્વમાં સભાન પ્રયત્નથી પરિવર્તન લાવીને વ્યક્તિત્વને સાત્વિક બનાવવું, અને પછી શાસ્ત્રના શ્રવણ, અધ્યયન, જ્ઞાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું. તો આપણા વ્યક્તિત્વમાં પરિવર્તન લાવી શકાય. સંન્યાસને આપણને અહીંયા સંન્યાસનો ઉપદેશ કરે છે. એ જ સંન્યાસની પહેલી કક્ષા છે કે રજસ ને તમસનો સંન્યાસ, રજોગુણ ને તમોગુણ, રાગ અને દ્વેષનો સંન્યાસ. એ સંન્યાસ થવા માટે સભાન પ્રયત્ન થવો જોઈએ. એટલે સત્વમાંથી જન્મતા મૂલ્યો જો આપણે પ્રયત્નપૂર્વક એનું પાલન કરીએ તો જ પછી રાગ અને દ્વેષનો ધીમે ધીમે ત્યાગ થતો જાય. આ પહેલી કક્ષાનો સંન્યાસ. અને બીજી કક્ષાનો સંન્યાસ છે અજ્ઞાનનો સંન્યાસ, અજ્ઞાનમાંથી જન્મેલા ભ્રમનો સંન્યાસ. તો હવે આપણે રાગ દ્વેષનો સંન્યાસ કરી શકીએ, રજોગુણ ને તમોગુણનો સંન્યાસ કરી શકીએ, આપણા વ્યક્તિત્વને સાત્વિક બનાવી શકીએ, આપણા સભાન પ્રયત્નથી એમાં આપણે પરિવર્તન લાવી શકીએ. એ માટે ભગવાન આપણા વ્યક્તિત્વના જે જુદા જુદા પાસા છે એની ઓળખ આપે છે. જ્ઞાન, કર્મ, કર્તા, પહેલા ત્રણની ઓળખ આપે છે. પછી બુદ્ધિ અને ધૃતિ એની ઓળખ આપશે, અને પછી સુખ એની ઓળખ આપશે. આમ કુલ 6 વસ્તુની ઓળખ આપે છે. દરેકના 3 પ્રકાર હોવાને કારણે દરેકના 3 શ્લોકો હોય. સાત્વિક પ્રકાર, રાજસ પ્રકાર અને તામસ પ્રકાર. તો ચાલો 20મા શ્લોકથી જ્ઞાનમ કર્મ ચ કરતા છે. તો પહેલા જ્ઞાન જે 3 પ્રકારનું હોય છે એ કેવી રીતનું હોય છે એની સમજ આપે છે. 20મા શ્લોકમાં કહે છે, એની પહેલા ભાષ્યમાં કહે છે 423 પાના પર છેલ્લી લાઈન. જ્ઞાનસ્ય તો તાવત ત્રિવિધત્વમ ઉચ્યતે. ચલો, તો સૌથી પહેલા આ જ્ઞાનનું ત્રિવિધમ, 3 પ્રકારના જ્ઞાનની વાત કરવામાં આવે છે. સાત્વિક જ્ઞાન, રાજસ જ્ઞાન અને તામસ જ્ઞાન. તો 20મા શ્લોકમાં સાત્વિક જ્ઞાન એટલે કે જેના મનમાં સત્વની પ્રધાનતા છે એનું જ્ઞાન, એનું દર્શન કેવું હોય છે? દરેક જણ પોતાની બુદ્ધિથી પોતાનું ને દુનિયાનું દર્શન કરતો હોય છે. આમ આપણા ચર્મચક્ષુ તો છે જેનાથી આપણે જગતના પદાર્થો જોઈએ, પણ ખરી આપણી જોવા માટેનું સાધન તો આપણી બુદ્ધિ જ છે. આપણી જ્ઞાનેન્દ્રિયો તો આપણને વિષયનું જ્ઞાન આપે. પછી બુદ્ધિ, આપણી જ્ઞાનેન્દ્રિયો આપણને જે માહિતી આપે એ માહિતીનું અર્થઘટન બુદ્ધિમાં થાય છે. એટલે અદ્વૈત જ્ઞાન, દ્વૈત જ્ઞાન આ બધું કોઈ આપણી ઇન્દ્રિયો નથી આપતી. આ બધું અર્થઘટન બુદ્ધિમાં થતું હોય છે. અદ્વૈત જ્ઞાનનો અર્થ એ નહીં કે ઇન્દ્રિયોથી આપણે એક જ દેખાય અને બે ના દેખાય. ઇન્દ્રિયોથી જે અનુભવ થતો એ થાય, પરંતુ અનુભવનું અર્થઘટન કેમ કરવું? જેમ ભગવાન શિવજીના 3 નેત્ર છે. 2 નેત્ર દ્વારા તો ભગવાન આપણે જોઈએ છે એ જ વસ્તુ જોતા હોય. આમ નામ રૂપાત્મક જગત જે છે એને 2 આંખથી જોવામાં આવે, પણ ત્રીજી આંખ બતાવે છે કે એ 2 આંખથી દેખાતું આ જે જગત છે, નામ રૂપાત્મક જગત, એનું પણ જે અધિષ્ઠાન છે, એનું પણ જે સત્ય છે એના પણ એ દર્શન કરે છે. જેવી રીતે સોની હોય એ માત્ર પેલા અલંકારના ઘાટને જુએ એટલું જ નહીં, પરંતુ એ અલંકારમાં રહેલા સોનાને પણ જોતો હોય.
તેવી રીતે જ્ઞાની પુરુષ આમ નામ રૂપાત્મક જગતને તો જુએ જ, પણ જોડે જોડે એ નામ રૂપાત્મક જગતના અધિષ્ઠાન રૂપ જે બ્રહ્મ રહેલું છે, પરમાત્મા રહેલો છે, એને પણ જુએ છે. એટલે આ જે દર્શન છે હંમેશા બુદ્ધિમાં જ થતું હોય. અત્યારે પણ આપણને જે દર્શન થતું હોય એ બુદ્ધિમાં જ થતું હોય છે, આપણું અર્થઘટન. અને તો જ્ઞાની પુરુષ પોતાની બુદ્ધિથી કઈ રીતે દર્શન કરે છે જીવનમાં, એ આ 20મા શ્લોકમાં બતાવે છે. સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્તં વિભક્તેષુ તજ્ઞાનં વિદ્ધિ સાત્વિકમ. येन सर्वभूतेषु येन एकं भावम् अव्ययम् ईक्षते. येन ज्ञानेन जे ज्ञानથી સર્વભૂતેષુ બધાય ભૂતોમાં, બધાય પ્રાણીઓમાં, બધા જ પદાર્થોમાં એકમ અવ્યયમ ભાવમ ઈક્ષતે. જે જ્ઞાનથી આ બધાય ભૂતોમાં, બધા જ પદાર્થોમાં એક અને અવ્યય તત્વ છે એના દર્શન કરે છે. અવિભક્તમ વિભક્તેષુ, આ વિભક્ત વિભાગ પામેલા વિવિધતા ધરાવનારા બધા જે પદાર્થો છે એમાં આ વિભક્ત વિભાગ રહિતનું જે તત્વ છે, જે અવ્યય છે, એક છે, એના જે દર્શન કરે છે. તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ, એ જ્ઞાનને હે અર્જુન તો સાત્વિક જ્ઞાન જાણ. ટૂંકમાં અનેકમાં એકના દર્શન જે જ્ઞાનથી થાય છે એ જ્ઞાનને સાત્વિક જ્ઞાન કહે છે. સમજાય છે ભાષ્યમાં. સર્વભૂતેષુ અવ્યક્તાદિ સ્થાવરાંતરેષુ ભૂતેષુ येन ज्ञानेन एकं भावं वस्तु भावशब्दः वस्तुवाची एकं आत्मवस्तु इत्यर्थः. अव्ययं नव्येति स्वात्मना धर्मैर्वा कूटस्थनित्यम् इत्यर्थः. ईक्षते येन ज्ञानेन पश्यति तं च भावम् अविभक्तं प्रतिदेहं विभक्तेषु देहभेदेषु न विभक्तं तत् आत्मवस्तु व्योमवत् निरन्तरम् इत्यर्थः. तज्ज्ञानम् अद्वैतात्मदर्शनं सात्विकं सम्यक् दर्शनं विद्धि इति. સર્વભૂતેષુ અવ્યક્તાદિ સ્થાવરાંતરેષુ. અવ્યક્ત એટલે માયા, માયાથી માંડીને જે વ્યક્ત એટલે કારણ, કારણ જગતનું જે છે, અવ્યક્ત એટલે પ્રકૃતિ કે માયા, ત્યાંથી માંડીને સ્થાવરાંતરેષુ, આ સ્થાવર જે પદાર્થો છે જગતમાં, જંગમ અને સ્થાવર, ચેતન અને અચેતન આવા પદાર્થો છે. ટૂંકમાં અવ્યક્ત એટલે માયાથી માંડીને એક ઘાસના 3 ક્લાસ સુધીનું કે નાનામાં નાના પદાર્થ, એટલે જગતમાં જે કંઈ પદાર્થ છે એ બધા જ. હિરણ્ય ગર્ભ એટલે સૌથી ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ, ત્યારથી માંડીને એક નાનકડું જીવડું જીવાતો ત્યાં સુધીના જે કંઈ પદાર્થો છે, ચેતના જે કંઈ જગતમાં છે, તે બધા જ પ્રાણીઓમાં, બધા જ ભૂતોમાં, બધા જ પદાર્થોમાં યેન જ્ઞાનેન એકમ ભાવમ વસ્તુ ઈક્ષતે. જે જ્ઞાનથી એટલે જે બુદ્ધિથી, બુદ્ધિમાં જ્ઞાન થાય ને તો જે દ્રષ્ટિ, જ્ઞાન એટલે બુદ્ધિમાં રહેલી દ્રષ્ટિ, એવી જે દ્રષ્ટિથી એકમ ભાવમ ઈક્ષતે, એક જ ભાવ, ભાવ એટલે તત્વ, ભાવ વસ્તુ, ભાવ શબ્દ વસ્તુવાચી,
ભાવ એટલે કે તત્વ, સત્યની વાત કરે છે, એક જ તત્વના દર્શન કરે છે. આત્મવસ્તુ ઇત્યર્થ. ટૂંકમાં એક જ આત્માના, એક જ આત્મતત્વના બધા જ પદાર્થોમાં દર્શન કરે છે. ભૂતેશુ કહ્યું, ભવન ધર્મકેશુ. ભૂત કોને કહેવાય? ભવન તેથી ભૂતાની, તો કે હોવું, બનવું, એ જેનો ધર્મ છે એનું નામ ભૂત. ટૂંકમાં જગતના બધા જ પદાર્થો કહેવાય. વળી કહેવાય છે વિભક્તેશુ દેહ ભેદેશુ પ્રતિદેહમ. આમ જોવા જઈએ તો જગતના પદાર્થો કેવા છે? બધા એકબીજા કરતા જુદા છે. જગતની કોઈ વસ્તુ સમાન નથી. અને દરેક દરેક નામરૂપ જે ઉપાધિ છે પ્રત્યેક એકબીજા કરતા જુદી છે. વિભક્તેશુ, આમ બધા જ એકબીજા કરતા તદ્દન જુદા છે. પરસ્પર વ્યાવૃત્તેશુ, એકબીજા કરતા તદ્દન જુદા. આમ ઘટ જુદો, પટ જુદો, મઠ જુદો, એક એક પદાર્થ કેવા છે? એકબીજા કરતા જુદા. દરેક દરેક પદાર્થ બીજા પદાર્થને વ્યાવૃત્ત કરે છે, બીજા પદાર્થને મર્યાદિત સીમિત કરે છે. એટલે કે આ રૂમાલ છે, રૂમાલ, પુસ્તક નથી, પુસ્તક છે, માઇક્રોફોન નથી, માઇક્રોફોન છે, સ્ટેન્ડ નથી ને સ્ટેન્ડ છે, ટેબલ નથી ને ટેબલ છે, ટેબલ ક્લોથ નથી. દરેક દરેક જુદી છે. આમ પરસ્પર વ્યાવૃત્તેશુ, આમ બહારની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ બધામાં કોઈ સમાનતા દેખાતી નથી. ઉપર છેલ્લી રીતે જોવા જઈએ તો બધા પદાર્થો એકબીજા કરતા જુદા છે, ક્યાંય કે સમાનતા દેખાતી નથી. અને છતાં બધા અસમાન પદાર્થોમાં, બધા વિભક્ત પદાર્થોમાં એકબીજા કરતા તદ્દન જુદા દેખાતા બધા પદાર્થોમાં આ વિભક્તમ, જે વિભક્ત થયેલું નથી. તો ઉપાધિ જે છે એ દરેકને એકબીજા કરતા જુદી પાડે છે, પરંતુ એ બધી ઉપાધિની અંદર પણ એક એવું તત્વ છે જે વિભક્ત નથી, અર્થાત જે જુદું નથી. ઉત્પત્તિ વિનાશાદિ અવ્યયમ ન વ્યેતિ સ્વાત્મના ધર્મૈ વા. એ તત્વ કેવું છે? અવ્યય તત્વ છે. એક તો વિભક્તમાં અવિભક્ત છે, અનેકમાં એક છે, બધા વિભાગોમાં અવિભાગી છે. બીજું અવ્યય છે. બધા પદાર્થો તો વ્યયશીલ છે, અર્થાત બધા પદાર્થો જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આમ આવા પ્રકારના વિકારોને પ્રાપ્ત છે. તો બધા વિકારશીલ પદાર્થોમાં જે અવિકારી તત્વ છે. સર્વત્ર અનુસ્યુતમ, જેવી રીતે કોઈ સુંદર માળા હોય, પુષ્પની માળા હોય, તો દરેક દરેક પુષ્પો તો એકબીજા કરતા જુદું હોય, પરંતુ દરેક દરેક પુષ્પમાંથી પસાર થનાર સૂત્ર જેમ એક જ હોય, તેવી રીતે આ બધા પદાર્થો જુદા છે, આ બધાને જોડનારું એક તત્વ છે. મહી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા એવા. ભગવાન કહે છે કે જેવી રીતે બધા મણીમાં કે મોતીની માળામાં બધા મોતીને આધાર આપનાર એક સૂત્ર છે, તેવી રીતે આ બધા ભિન્ન ભિન્ન નામ રૂપ છે, એ બધાને આધારભૂત, બધાને આધાર આપનાર એક તત્વ છે આત્મતત્વ. બધા પરિવર્તનશીલ પદાર્થોમાં પરિવર્તન રહિતનું, બધા વિનાશીમાં અવિનાશી, અનેકમાં એક, અસમાનમાં સમાન, વિભક્તમાં અવિભક્ત. આવું ભાવ એટલે કે આવું તત્વ, જેમાં કોઈ પરિવર્તન, એવા તત્વ નહીં, એવા સત્યના જે દર્શન કરે છે. એટલે એવું છે જેમ અનેક બધા તરંગોમાં એક જળ હોય, કે અનેક અલંકારોમાં જેમ સુવર્ણ હોય, અનેક ઘણામાં એક માટી હોય, તેમ દરેક દરેક નામ રૂપમાં અસ્થિ ભાતિ પ્રિયમ. એ અસ્થિ ભાતિ પ્રિય કેવું છે? જેનો જન્મ નથી, નાશ નથી, જેમાં વિકાર નથી. બધા નામરૂપ એકબીજા કરતા જુદા છે, વિભક્ત છે, અર્થાત બીજાથી દૂર દૂર છે, એકબીજા કરતા ભિન્ન છે, એકબીજાને વ્યાવૃત્ત કરનારા છે, પરંતુ એ બધામાં રહેલું અસ્થિ ભાતિ પ્રિયમ, અવિભક્ત. બધા વિકારીમાં નિર્વિકાર, વિભક્તમાં અવિભક્ત, એ અનેકમાં એક, દ્વૈતમાં અદ્વિતીય. કૂટસ્થ નિત્યમ ન વેદી સ્વાત્મના ધર્મૈર્વા. એ તત્વમાં કોઈ પ્રકારનો વ્યય નથી, અર્થાત એનો સ્વભાવથી એમાં વ્યય નથી, કે પછી એના કોઈ ગુણના નાશને કારણે કોઈ વ્યય નથી. એવું છે ને કે આ ફૂલ ધારક હોય એ લાલ રંગનું છે, જાસૂદ. થોડા ધીમે 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 લાલ રંગ જતો રહે, અઠવાડિયા પછી જોઈએ તો આપણે લાલ રંગ દેખાય પણ નહીં, તો એનો વ્યય થઈ ગયો. એટલે કે એનો જે ગુણ છે આ લાલ રંગ, એ લાલ રંગ જતો રહ્યો, એટલે ફૂલનો વ્યય થયો ને, વિકાર થયો.
એટલે ક્યાં તો વસ્તુનો સ્વભાવ એવો હોય દૂધ જેમ કે એમને રાખી મૂકીએ તો દહીં થઈ જાય, વિકાર થઈ જાય, અથવા એના કોઈ ગુણ હોય ગુણ જતા રહે. જેમ દ્રષ્ટાંત આપે છે કે ભાઈ દેવદત્ત ધનવાન માણસ છે, એનું ધન જતું રહે, ધનવાન પણ જતો રહે. આમ ક્યાં તો પોતાના ગુણને કારણે વ્યય થાય કે પોતાના સ્વભાવને કારણે વ્યય થાય, કોઈ પ્રકારના કાંઈ નિર્ગુણ હોવાને કારણે ગુણનો કોઈ વ્યય નથી, કુટસ્થ હોવાને કારણે સ્વભાવનો કોઈ વ્યય નથી. આવું સર્વ રીતે અવ્યયી જ તત્વ છે. ઈક્ષતે યેન, જે જ્ઞાનથી આ તત્વનું દર્શન કરે છે, વ્યોમવત નિરંતરમ આત્મવસ્તુ, એ તત્વ બીજું નથી. એવું નથી કે પોતાના કરતા ભિન્ન કોઈ તત્વના દર્શન કરે છે. પોતાના કરતા ભિન્ન તત્વ બધે અસ્થિ ભાતી પ્રિય, પોતાના કરતા ભિન્ન હોય એવું દર્શન થતું હોય તો પોતાનામાં નથી, તો પાછું વિભાગ થઈ ગયો. અને તેથી અસ્થિ ભાતી તત્વ પ્રિયના દર્શન કરે છે. કેવી રીતે? આત્મ સ્વરૂપે. હું જ અસ્થિ ભાતી પ્રિય, હું જ સચ્ચિદાનંદ, એ જ સર્વનો આત્મા છું, એ જ સર્વ છું. તદ વ્યોમવત નિરંતરમ, આકાશમાં જેવી રીતે કોઈ વિભાગ નથી, નિરંતર છે તેવી રીતે જે તત્વમાં કોઈ વિભાગ નથી. તજ્ઞાનમ અદ્વૈતાત્મદર્શનમ સાત્વિકમ સમ્યક દર્શનમ ઇતિ વિદ્ધિ. હે અર્જુન, આ જ્ઞાન છે એ સાત્વિક જ્ઞાન છે, સમ્યક દર્શન છે, યથાર્થ દર્શન છે, જ્ઞાની મહાપુરુષોનું દર્શન છે. અહીં સત્વમાં ભગવાને તો જ્ઞાની પુરુષનું દર્શન આપી દીધું. સામાન્ય રીતે આ સાત્વિક વ્યક્તિને જે વર્ણન કરવામાં આવે છે એ લગભગ જ્ઞાની પુરુષોનું વર્ણન છે, અથવા તો સંત પુરુષોનું વર્ણન. જ્ઞાનથી થોડાક દૂર હોય તો પણ લગભગ એ સંત મહાત્માઓ હોય, સાત્વિક પુરુષો હોય, એનું દર્શન છે. ટૂંકમાં એ જ સત્વનો સ્વભાવ છે. આ રજોગુણ એવો છે જ્યાં હોય ત્યાં વિભાગ કરે. તમો ગુણ એવો છે જે હોય એને ટાળે, દૂર કરે, અંધકાર છાવાઈ દે. સત્વગુણ કેવો છે? જે વિભાગની અંદર પણ જે બધામાં જે સામાન્ય તત્વ છે એની સાથે પોતાને જોડે. અને તો સર્વ સામાન્ય તત્વ છે એ જ આત્મા, એ જ હું, એના જે સર્વ દર્શન કરે છે એ જ્ઞાનને અર્જુન તું સાત્વિક જ્ઞાન જાણ. વેદાંત વાક્ય વિચાર પરિનિષ્પન્નેન ઈક્ષતે. એમને નથી આવતો જ્ઞાન, શાસ્ત્રના વાક્યોના વિચારને કારણે, શ્રવણ મનન વગેરેના કારણે જે જ્ઞાન જન્મે છે એ પારમાર્થિક જ્ઞાનને સાત્વિક જ્ઞાન કહેવામાં આવ્યું. મિથ્યા પ્રપંચ બાધકમ અદ્વૈતાત્મ દર્શનમ. આ જે દ્વૈત છે, મિથ્યા છે, એ પ્રકારના દર્શનને કારણે જે દ્વૈતનું દર્શન કરાવનારું છે એ જ્ઞાન હે અર્જુન તું સાત્વિક જ્ઞાન જાણ. ટૂંકમાં આપણું ધ્યેય છે, આપણું મન સાત્વિક બને ને એટલે હું છે આપણે આ જ્ઞાન નજીક નજીક જતા જઈએ. રજોગુણ હોય એટલે હંમેશા અધ્યારોપ કરવાનું છે. રજસનો સ્વભાવ જ અધ્યારોપ કરવો, કલ્પના કરવી, અધ્યારોપ કરો, આરોપ કરવો. તમો ગુણ તો એટલે કશું કરે જ નહીં બિચારો. તમો ગુણ તો એવો સ્વભાવ છે કે બસ એકદમ નિષ્ક્રિય હોય અને જડ હોય, એમાં કોઈ પ્રકારની પ્રેરણા હોય જ નહીં, એવું તમો ગુણ છે. રજોગુણ કેવો છે? હંમેશા અધ્યારોપ કરે છે, એને કરતા જુદી રીતે જોઈએ, વિકૃત કરીને જોઈએ. અને સત્વ કેવું છે? વસ્તુ છે તેવી જ જોઈએ. અરીસો જેવી રીતે એકદમ ચોખ્ખો હોય તો આપણા ચહેરાને જેવો છે તેવો દેખાડે, એના ઉપર કંઈક ધૂળ જામી ગઈ હોય તો આપણા ચહેરાને સ્પષ્ટ રીતે દેખાડે, એમાં કંઈક તિરાડ પડી તો ચહેરાને પણ વિકૃત કરીને દેખાડે. તો આવી રીતે સત્વ, રજસ અને તમસ, સાત્વિક અંતઃકરણ એટલે પેલા ચોખ્ખા અરીસા જેવું અંતઃકરણ, જે વસ્તુને જેવી છે તેવી દેખાડે. ખરેખર તો ઈશ્વરની સૃષ્ટિ છે. સો કામયત બહુશ્યામ પ્રજાયતિ. ઉપનિષદ કહે છે કે ઈશ્વરે એવો સંકલ્પ કર્યો કે હું બહુ બની જાઉં. આજે બહુપણું છે ખરેખર કોણ? એક જ ઈશ્વર બહુ બની ગયો છે. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વા અભિવદન યદાસ્તે. આ ધીર અર્થાત સર્વજ્ઞ પરમાત્માએ જ બધા રૂપની રચના કરી અને પછી પોતે જ બધાના નામ, પોતે જ બધાના નામ ગ્રહણ કર્યા અને એ પ્રકારે વ્યવહાર કરતો આચરણ કરી રહ્યો છે. એટલે કે શાસ્ત્રો કહે છે, વેદ અને ઉપનિષદ કહે છે આપણને કે ઈશ્વરે જ આ બધા બધી ઉપાધિની રચના કરી, પરંતુ દરેક ઉપાધિમાં રહેલો જે પુરુષ છે, જે આત્મા છે, કોણ છે? એ જ ઈશ્વર છે. ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે ભારત, બધા જ ક્ષેત્રમાં, બધા જ વ્યક્તિત્વમાં હું જ વ્યક્તિ છું, હું જ પુરુષ છું, હું જ આત્મા છું. પર્સન, પર્સનાલિટી, પુરુષ, પ્રકૃતિ. જેમ બધા બલ્બમાં એક જ વીજળી હોય તેવી રીતે ભલે
દરેકનું વ્યક્તિત્વ બલ્બનું જુદું જુદું છે, પરંતુ એ દરેક વ્યક્તિ બલ્બમાંથી પસાર થનાર વીજ જેમ એક છે. તેમ દરેકનું વ્યક્તિત્વ જુદું જુદું છે, પરંતુ દરેક વ્યક્તિત્વમાં જે વ્યક્તિ છે, અર્થાત એમાં જે પુરુષ છે, એમાં જે ચૈતન્ય છે, એક જ છે. અને તેથી એ ચૈતન્યના જે દર્શન કરે છે. બસ આ જ દર્શન એ આપણા જીવનનું ધ્યેય છે. એનું જ પ્રતિપાદન ગીતામાં અને ઉપનિષદમાં સતત થતું આવ્યું છે. તો આ પ્રકારનું દર્શન જે કરે છે, એટલે કે આ સાત્વિક મનુષ્ય છે ને, એને માટે બહારના ભેદભાવ મહત્વના નથી. એને માટે હિન્દુ છે કે મુસલમાન છે, સ્ત્રી છે કે પુરુષ છે, બ્રાહ્મણ છે કે શૂદ્ર છે, અરે શત્રુ છે કે મિત્ર છે, સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ માનાપમાનયોસ્તુલ્ય તુલ્યો મિત્રારિપક્ષયો ગુણાતીત ઉચ્યતે. 14મા અધ્યાય ભગવાને કહ્યું ગુણાતીત, સમ દુઃખ સુખ, જે દુઃખ અને સુખને પણ જેના માટે સમાન છે, કારણ કે એ સર્વમાં એ આત્માના દર્શન કરે, ઈશ્વરના. સમલોષ્ટાશ્મ કાંચન, પછી કોઈ માટીનું ઢેફું હોય કે પછી પથ્થર હોય કે સુવર્ણ હોય, એ બધામાં પણ એક જ તત્વને જુએ છે. તુલ્ય પ્રિયા પ્રિયો ધીર, કોઈ પ્રિય હોય વસ્તુ કે અપ્રિય વસ્તુ હોય. તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ, નિંદા કરવામાં આવે, સ્તુતિ કરવામાં આવે. માન અપમાન યોસ, તુલ્યનું માન આપવામાં કે અપમાન કરવામાં આવે. તુલ્યો મિત્રારી પક્ષ, મિત્ર હોય કે શત્રુ હોય, આ બધામાં તુલ્ય. આ બધા પરસ્પર વિરુદ્ધ છે એકબીજા કરતા. આ દ્વંદ્વ છે. આ બધા દ્વંદ્વમાં પણ આ બધા વિરોધી જોડકાની અંદર પણ જે અવિરોધી તત્વના દર્શન કરે છે. એટલા માટે આ વિરોધ એના પર કોઈ પ્રભાવ પાડતો જ નથી. એ પણ આપણી જેમ જગતને જુએ છે ખરા, બધી વિવિધતાને જુએ, બધા વિરોધને પણ જુએ. એને પણ માન અપમાન બધું સહન કરવું પડે, પણ એને અડકતું નથી. કારણ કે એ ઉપાધિ પોતાને મૂલાવતો નથી, અને ઉપાધિ કોઈને મૂલાવતો નથી. એ જુએ છે કે એક જ જેવી રીતે અભિનેતા અનેક બધા વેશ પહેરેલા હોય, વેશ તેને મૂલાવવાનો નથી, વેશ પહેરનાર તેને મૂલાવવાનો છે. ભલે ને ભિખારના વેશમાં આવે, મારે જો 50 નોકરીમાં રાખ્યો છે, ભિખારના વેશમાં આવેલો છે, કારણ કે ધનવાન છે, તો એની મુલાવણી કરતી વખતે પછી આપણે એને વેશથી મુલાવવાનો ના હોય, પણ એનું જે તત્વ છે જેમ મુલાવવાનો હોય તેવી રીતે આ જ્ઞાની મહાપુરુષો કોઈ એને વેશથી મુલાવતા નથી. આ દેહ માન બુદ્ધિ ઉપાધિ છે તો વેશ છે, એ વેશથી મૂલવતા નથી, પરંતુ વેશ પહેરનાર જે પરમાત્મા છે એનાથી મૂલવે છે. અને એથી વાસુદેવ સર્વમ, દરેક દરેક વેશની અંદર રહેલા જે વાસુદેવના પરમાત્માના દર્શન કરે છે. તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ, હે અર્જુન, એ જ્ઞાન સાત્વિક જ્ઞાન છે. અર્થાત અંતઃકરણ સાત્વિક હોય તો આ પ્રકારનું જ્ઞાન જન્મે. એ સાત્વિક અંતઃકરણનો આ સ્વભાવ છે કે સર્વત્ર જે સમાનતા છે ને દર્શન કરે. રજોગુણ અસમાનતાના દર્શન કરે, તમોગુણ કશાના દર્શન ના કરે, એકના જ દર્શન કરે. ભગવાન સમજાવશે, પણ આ સાત્વિક જ્ઞાન. એટલે પછીના શ્લોકના કહે છે શંકરાચાર્યજી, અથવા આ શ્લોકના છેલ્લા પેરેગ્રાફમાં, યાની દ્વૈત દર્શનાની તાની અસમ્યક ભૂતાની રાજસાની તામસાની ચ ઇતિ ન સાક્ષાત સંસારોચ્છિત્તયે ભવન્તિ. યાની દ્વૈત દર્શનાની, આ દ્વૈત દર્શન છે, પરંતુ જે બધા દ્વૈત દર્શન છે કેવા છે? તાની અસમ્યક ભૂતાની, આ સમ્યક દર્શન છે, યથાર્થ દર્શન છે, અર્થાત વસ્તુ જેવી છે તેવું દર્શન છે. યાની દ્વૈત દર્શનાની, પરંતુ જે દ્વૈત દર્શન છે, અર્થાત જે દર્શનમાં દ્વૈતને, ભેદભાવને, વિવિધતાને બધાને સત્યતા આપવામાં આવે છે, તાની અસમ્યક ભૂતાની, એ કોઈ સમ્યક દર્શન નથી, યથાર્થ દર્શન નથી. રાજસાની તામસાની છે, એ દર્શન રજોગુણમાંથી કે તમોગુણમાંથી ઉદ્ભવેલા છે, એ યથાર્થ દર્શન નથી. ન સાક્ષાત સંસારોચ્છિત્તયે ભવન્તિ, અને સંસારનો ઉચ્છેદ કરવા માટે એ દર્શન પર્યાપ્ત નથી. આ એક દર્શન છે જે સંસારનો ઉચ્છેદ કરવા માટે, સંસાર દુઃખ, સંસારનો અર્થ દુઃખ અને શોક, આ દુઃખ અને શોકનો ઉચ્છેદ કરવા માટે આ દર્શન પર્યાપ્ત છે. ટૂંકમાં જ્યારે જ્યારે તમે જોજો આપણું મન દુઃખથી મુક્ત હોય ને, જ્યારે જ્યારે પણ, જ્યારે શોકથી મુક્ત હોય, દુઃખથી મુક્ત હોય, પ્રસન્ન જ્યારે મન હોય ને, ત્યારે આપણું કંઈક આવું દર્શન હોય છે.
આપણું પણ આવું કંઈક દર્શન ત્યારે થઈ જતું હોય છે, ત્યારે આપણને પછી બોલે હવે કશું વાંધો કરે હવે જેવો છે તો આપણા ઉદાર બની જતા હોઈએ છીએ, બધાને ક્ષમા કરી દેતા હોઈએ છીએ. આમ વસ્તુ જલ્દી સ્પર્શ થતી નથી, આપણે થઈ જતો હોય ક્યારેક ક્યારેક થાય છે, બહુ નહીં તો આપણે લડવા તૈયાર જ હોય છે સામાન્ય. તો ક્યારેક ક્યારેક આપણે એવા થઈ જતા હમણાં અમે ખુશ હોઈએ છીએ, કંઈક આપણું ધાર્યું બની ગયું, કંઈક પણ થઈ ગયું અને ખુશ થઈ ગયા હોય ત્યારે આપણા પેલી ક્ષમા અને ઉદારતા અને ભાવના કેવી આવી જાય તે વખતે ચાલે હવે કશો વાંધો નહીં. પેલી બધી વસ્તુઓ મહત્વની રહેતી નથી. અને ત્યારે ચલો એનો પણ આત્મા છે ને, એને પણ એવું થાય ને હવે એનો પણ કોઈ દીકરો હશે, એની પણ કોઈ માં હશે, એનું પણ કોઈ ફલાણું હશે, આમ ત્યારે આપણને એવું થાય. નહીં તો તેને વર્તન તરફ જોઈએ. પણ કોઈક વાર ચાલો કંઈ નહીં હવે કરે એવું ભાઈ કૂતરામાં આત્મા છે ને, આમાં આત્મા છે ને, બધાને માફ કરી દઈએ, નહીં તો નહીં. એટલે ક્યારેક ક્યારેક આપણે જોઈએ છે ને કે આપણે પ્રસન્ન હોઈએ ત્યારે આપણું દર્શન કેવું હોય છે, બહારના જે નામ રૂપ છે, ભેદભાવ છે, બહારનું વર્તન ગૌણ બની જતું હોય છે અને વ્યક્તિ ત્યારે મહત્વની બની જતી હોય છે, એમાં રહેલું આત્મા મહત્વનું બની જતો હોય છે, જળ વસ્તુ ગૌણ બની જાય, ચેતન મહત્વનું બની જાય. એટલે જેટલા અંશે આપણે પ્રસન્ન હોય એટલા અંશે આવું થાય. એટલે કહે છે કે આવું એટલે હવે પ્રસન્ન થવા આપણે શું કરવું? આપણે તો ખુશ ભૂલથી થઈ જતા હોય છે, કંઈક કારણસર થઈ જાય, એટલે ટૂંકમાં આપણે કંઈ ખબર ના પડે ક્યારે ખુશ થઈ જાય ક્યારે નહીં થઈ જાય. કંઈક ભગવાનની દયા થઈ જાય એકદમ ખુશ થઈ જાય આપણે જુદી વાત છે, કે ભૂતકાળનું કોઈ કર્મ પાક્યું હોય એકદમ ખુશી થઈ જાય. પરંતુ શાસ્ત્ર આપણે શીખવે છે કે કરવું કેવી રીતે, તો શું કરવાથી ખુશ રહીએ. પ્રયત્નપૂર્વક આપણે દુઃખી કરનારી વસ્તુને દૂર કરીએ ત્યારે જ ખુશ થઈએ ને. આમ તો શાસ્ત્ર કે જે ખુશી તો આપણો સ્વભાવ છે, પરંતુ કોઈક રીતે આ બધી વસ્તુઓ એવી ઘૂસી ગઈ છે આપણા સ્વભાવમાં કે જાણી જોઈને પેટ છોડીને શું ઊભું કરી આપણે જાણી જોઈને. ખરેખર દુઃખી થવાની જરૂર નથી. મહાત્માઓના શાસ્ત્રના કહેવા પ્રમાણે અશોચાનંદ અશોચસ્ત્વમ, સુખની કોઈ કારણ નથી. પણ ના હોય ત્યાંથી આપણે છોડીને શું જેમ ઊભું કરીએ તેવી રીતે આ દુઃખ બધું આપણે ઊભું કરેલું છે. દુઃખ ભગવાને બનાવ્યું હોત, દુઃખનું કારણ હોત તો જુદી વાત છે, પણ શાસ્ત્રોના કહેવા પ્રમાણે દુઃખ બધું આપણે જ ઊભું કરેલું છે. એટલે આપણે એને દૂર કરવાનું છે, એની જાતે નહીં થાય. કેવી રીતે? તો આપણે એને ઓળખીએ કે આ રજોગુણ કહેવાય, આ તમોગુણ કહેવાય, આ દુઃખ કરનારા છે. ન સાક્ષાત સંસારોચ્છિત્તે ભવંતી, આ બધા સાક્ષાત સંસાર જે છે એ સંસારનો નાશ કરવા માટે પર્યાપ્ત નથી. જ્યાં સુધી આ દ્વૈત દર્શન ત્યાં સુધી ભલે ગમે તેટલું હોય, ગમે તેટલા ધનવાન હોઈએ, કીર્તિમાન, શક્તિમાન, બળવાન બધું હોઈએ, પણ જ્યાં સુધી ભેદ દર્શન છે ત્યાં સુધી માણસ સુખી ના થઈ શકે. બધું બાજુ થઈ શકે, બળવાન થાય, ધનવાન થાય, કીર્તિમાન થાય, બધું સત્તાવાળું બધું થાય, પણ સુખી એ જુદી વસ્તુ છે. સુખ જે છે એ તો આ દર્શનથી થતું હોય છે. દુઃખ પણ દર્શનમાંથી આવે છે અને સુખ પણ દર્શનમાંથી આવે. તમે જોજો આ સુખ અને દુઃખ તો શું છે? પ્રત્યાઘાત છે. સુખ અને દુઃખ તો આપણા રિએક્શન, પ્રત્યાઘાત છે. કંઈક થયું એના પ્રત્યાઘાત મન સુખી થયું, કંઈક થયું એના પ્રત્યાઘાત મન દુઃખી થયું. આ સુખ દુઃખ શું છે? કંઈક થવાના અનુભવના પ્રત્યાઘાતો છે ને. એ અનુભવના પ્રત્યાઘાત નથી, અનુભવનું મનમાં જ અર્થઘટન થાય છે એના પ્રત્યાઘાતો છે. કારણ કે એકનો એક જ અનુભવ જુદા જુદા લોકોમાં જુદા પ્રકારના પ્રત્યાઘાત પ્રેરતા હોય છે. એક જ અનુભવ. એટલે કે જે અનુભવ આપણે થાય છે એનું આપણે કયું અર્થઘટન કર્યું એ બધી પ્રત્યાઘાત આપીએ છીએ. આપણે આપણા પ્રત્યાઘાત આપણે અર્થઘટનને જ આપતા હોય, વસ્તુ નથી આપતા. દુનિયા છે એવી જોતા નથી આપણે, પરંતુ આપણે જે જોઈએ છે ને એ પ્રમાણે પ્રત્યાઘાત આપીએ છીએ. ટૂંકમાં અનુભવ ગમે તે થાય, એ અનુભવનો આપણે પ્રત્યાઘાત, એ અનુભવનું અર્થઘટન શું થયું? મારું અપમાન થયું, મારું ફલાણું થયું, મારું ઢીકણું થયું, મને આમ કર્યું. જે થયું એ ખરું, પછી જે પણ મને થયું આ, અથવા ધારો કે અપમાન થયું પણ હોય તો કેમ અપમાન થયું, મહત્વનું શું છે અને મહત્વનું શું નથી. ધારો કે અપમાન થાય, નથી થતું એવું નથી થાય, બહુ થતું હોય છે, નથી થાય છે, છતાંય પણ એ વસ્તુ કેટલી મહત્વની છે એનું કેટલું મહત્વ આપતો હોઉં છું. હવે આપણું બાળક જ નાનું આવ્યું અને આપણને કંઈ બેચારામાં લાત મારી જાય તો કંઈ આપણે ખંખેર નાખતા હોઈએ છીએ. એ જ પછી 15 વર્ષો થાય ને એકાદ કંઈક કરે તો એ વસ્તુ, અને 25 વર્ષ થાય ને એવું કરે તો, 40 વર્ષ થાય ને કરે તો આપણું પ્રત્યાઘાત કેમ બદલાતો હોય છે? અર્થાત એ વસ્તુ આપણું અર્થઘટન કેવું, પેલો સમજતો નથી, નાદાન છે એટલે વાંધો નહીં, આ સમજીને કરે છે માટે
એટલે કઈ વસ્તુ મહત્વની બની જાય છે. તમે જોજો કે આપણને સુખી દુઃખી કરનાર જગત નથી, અનુભવ નથી, પરંતુ એ અનુભવોનું અર્થઘટન જે મનમાં થાય છે એ આપણે સુખી દુઃખી કરનાર છે. એટલે જ વેદાંત શાસ્ત્રે અર્થઘટન તરફ આપણું ધ્યાન દોરે છે વસ્તુઓ કરતા. મૂળ કારણ સમજે ને કે દર્શન, આ દર્શન જે છે ને દ્રષ્ટિ એ મહત્વની વસ્તુ છે. એ દ્રષ્ટિમાં ફેરફાર થાય તો બધામાં ફેરફાર થઈ જાય. આપણા વિચારો દ્રષ્ટિમાં, આપણી દ્રષ્ટિ જેવી હોય તેવી સૃષ્ટિ. ટૂંકમાં દ્રષ્ટિ પ્રમાણે આપણા વિચારો, વિચારોમાંથી ઈચ્છાઓ, ઈચ્છાઓથી કર્મ, કર્મથી કર્મફળ, આ બધાનું મૂળ ઉદ્ભવ સ્થાન કયું? આપણી દ્રષ્ટિ. અંગ્રેજીમાં કહેવાય પરસેપ્શન, અહીં કહીએ દ્રષ્ટિ. એટલે વેદાંત શાસ્ત્રે દ્રષ્ટિમાં જ ફેરફાર કરવા ઈચ્છે છે. એ ફેરફાર થઈ ગયો છો, બસ કામ પતી ગયું. પણ એ કામ પતવા માટે પણ સમય લાગતો હોય છે, પણ ટૂંકમાં આટલો જ ફેરફાર કરવાની જરૂર છે દ્રષ્ટિમાં. અવિભક્તમ વિભક્તેષુ એક જ શ્લોક પૂરતો છે. સર્વભૂતેષુ એનૈકમ ભાવમ અવ્યયમીક્ષતે, અવ્યય જે વસ્તુ છે એના જ દર્શન કરે છે. વિભક્તમાં અવિભક્તના એ જ્ઞાન છે એ સંસાર એટલે કે બધા દુઃખ અને શોકનો નાશ કરવા પર્યાપ્ત છે. અને રજસ ને તમસમાંથી જે જ્ઞાન જન્મે છે એ દુઃખ શોકનો નાશ ના કરે. બધા બીજા શત્રુઓ નાશ કરી નાખ્યા હતા, બીજું તો નાશ કરી નાખે, અગવડનો નાશ કરી આપે, મારા વિરોધનો નાશ કરી આપે, જાત જાતનો નાશ કરી દે ખરો, પણ દુઃખનો નાશ ના કરે. જ્યારે સાત્વિક વસ્તુ દુઃખનો નાશ કરે. આ પ્રકાર ભગવાને સત્વથી જે જ્ઞાન જન્મે છે એનું નિરૂપણ કર્યું. હવે રજસમાંથી જન્મતા જ્ઞાનની વાત કરે છે 21મા શ્લોકમાં. પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ નાના ભાવાન પૃથગ્વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ. ये ज्ञानम जे ज्ञान रजोगुणमांथी जन्मेलुं ज्ञान, पृथक्त्वेन नाना भावान पृथक विधान सर्वेषु भूतेषु वेत्ति. જે ભેદ છે ત્યાં ભેદના દર્શન કરે છે. સાત્વિક જ્ઞાન કેવું છે? ભેદમાં અભેદના દર્શન કરે છે. રાજસ જ્ઞાન કેવું છે? ભેદમાં ભેદના દર્શન કરે છે. ટૂંકમાં બધા પદાર્થો જુદા છે, આત્મા જુદા છે, એકબીજા કરતા બધું જુદું જુદું છે. બસ આ પ્રકારે જે આપણી ઇન્દ્રિયો જે જ્ઞાન આપે છે એને જ સત્ય માને છે. આમ ટૂંકમાં આ પ્રકારે ભેદભાવના દર્શન કરે છે. એ જ્ઞાન રાજસ એટલે કે રજોગુણમાંથી જન્મેલું જ્ઞાન છે. ભાષ્યમાં સમજાવે છે પૃથક્ત્વેન તુ ભેદેન પ્રતિશરીરમ અન્યત્વેન યજ્ઞાનમ નાના ભાવાન ભિન્નાત્માનઃ ભિન્નાત્મનઃ પૃથક વિધાન પૃથક પ્રકારાન ભિન્ન લક્ષણાન ઇત્યર્થઃ. વેત્તે વિજાનાતે યજ્ઞાનમ સર્વેષુ ભૂતેષુ જ્ઞાનસ્વય કર્તૃત્વ અસંભવાત येन ज्ञानेन वेत्ते इत्यर्थः. तज्ज्ञानं विद्धि राजसं रजो निर्वृत्तम्. પૃથક્ત્વેન તો ભેદેન પ્રતિ શરીરમ અન્યત્વેન કે દરેક શરીરમાં આત્મા જુદો જુદો છે એવું જે જીવે છે. એ તો છે જ ને સ્વામીજી, કેમ એક આત્મા બીજા કરતા જુદો નહીં? તો કે હા, દરેક શરીરમાં શરીર જુદા છે, જેટલા શરીર છે એટલા આત્મા છે. પેલો શું કહે છે? બધા શરીરમાં એક જ આત્મા છે. આ શું કહે છે? જેટલા શરીર છે એટલા આત્મા છે. નાના ભાવાન
ભિન્નાત્મન પૃથક વિધાન પૃથક પ્રકારાન ભિન્ન લક્ષણાન. જેટલા શરીર છે એટલા આત્મા છે એટલું જ નહીં, પરંતુ દરેક આત્મા બીજા કરતા જુદો છે પાછો. જેટલા શરીર છે એટલા આત્મા છે, પરંતુ દરેક આત્મા બીજા આત્મા કરતા જુદો છે. એક સુખી પેલો દુઃખી એમ કરીને સુખ દુઃખિત્વાદ રૂપેણ પરસ્પર વિલક્ષણાન. આમ દરેક આત્મા બીજા કરતા જુદો. જેટલી ઉપાધિ એટલા આત્મા, અને દરેક આત્મા એ બીજા કરતા જુદો. વેત્ય વિજાનાતિ યજ્ઞાનમ સર્વેષુ ભૂતેષુ. ટૂંકમાં આ જગતના બધા પદાર્થોમાં દરેક જેટલા પદાર્થો, દરેક પદાર્થને એકબીજા કરતા જુદો જ માને છે. આમ દરેક પદાર્થ જુદો છે ખરો, અને છતાં જુદો નથી. દરેક અલંકાર એકબીજા કરતા જુદો ખરો, અને એક પણ ખરો. એટલે પેલા જ્ઞાન વડે જુદાઈની તો નોંધ લે, પણ જોડે એકને પણ જાણે. આ જુદાઈની માત્ર નોંધ લે છે, એકને ન જાણતો હોવાના કારણે જુદાઈને જ સત્યતા આપે છે. વિભાગ છે, વિભાગને સત્યતા આપે, વિવિધતાને સત્યતા આપે, વિષમતાને સત્યતા આપે. અને વળી જુઓ ને, એક વ્યક્તિ સુખી છે, બીજી દુઃખી છે, એક સાવી છે, બીજી તેવી છે, અને માને કે આત્મા જ આવો છે. આમ આત્મા અનેક છે, અને દરેક આત્મા પણ સ્વભાવથી એકબીજા કરતા જુદો છે. યજ્ઞાનમ વેત્તિ. જે જ્ઞાન આવું જુએ છે, આવું જાણે છે. જ્ઞાન તો કઈ વસ્તુ જાણનારી નથી, એટલે કહે છે જ્ઞાનસ્ય કર્તૃત્વ અસંભવાત. અહીં જ્ઞાનને કર્તૃ તરીકે મૂકેલું છે, એટલે એવું નહીં માનવાનું. પણ યેન જ્ઞાન એને વેત્તિ. મનુષ્ય જે જ્ઞાન વડે આવી રીતે વિવિધતાના ભેદના દર્શન કરે છે, તજ્ઞાન વિદ્યરાજસમ. તો રજોગુણમાંથી જન્મેલું આ જ્ઞાન છે. પૃથક વિધાન એક જાતીયેષુ નરાદિષુ પ્રત્યેકમ વિભિન્ન પ્રકારામ. ભલે માણસો અનેક હોય, માણસો અનેક છે, દરેક માણસનો આત્મા જુદો. માણસ કરતાં પશુનો આત્મા જુદો, પશુ કરતાં જીવજંતુનો આત્મા જુદો, એવી રીતે. પછી દરેક માણસનો એકબીજાનો આત્મા પણ જુદો. એમ કરીને જે બધા પરસ્પર ભેદ જ જોઈએ છે. કેટલા પ્રકારના ભેદ છે? આત્મનામ પરસ્પરમ ભેદ. દરેક આત્મા એકબીજા કરતા જુદો છે, એક ભેદ. તેષામ ઈશ્વરાત ભેદ. આત્મા ઈશ્વર કરતા જુદો છે, બીજો ભેદ. તેભ્ય ઈશ્વરાત. તો પછી તેષામ ઈશ્વરાત ભેદ. તેભ્ય ઈશ્વરાત અન્યોન્યતસ્ય અચેતન વર્ગસ્ય. આત્મા એકબીજા કરતા જુદા. આત્મા ઈશ્વર કરતા જુદો, ઈશ્વર વળી જગત કરતા જુદો, જડ ચેતન કરતા જુદો, ચેતન કરતા જુદો, જડ કરતા જુદો. એક જડ બીજા જડ કરતા જુદું, એક ચેતન બીજા ચેતન કરતા જુદું, ચેતન જડ કરતા જુદું, એક ચેતન ઈશ્વર કરતા જુદો, આ જડ વળી ઈશ્વર કરતા જુદો. આમાં બધા બધું જુદું જુદું. ઈશ્વર જુદો, જગત જુદું. જગતમાં પણ ચેતન જુદું, અચેતન જુદું. અચેતનમાં પણ એક અચેતન જુદું, એના કરતાં બીજું અચેતન જુદું. એક ચેતન જુદું, એના કરતાં બીજું ચેતન જુદું. અને આ ચેતન અચેતન બધા ઈશ્વર કરતા જુદા. 5 પ્રકારના ભેદ કહે છે. ઇતિ અનુપાદિક ભેદ પંચક જ્ઞાનમ. ઉપાધિને કારણે આ જે બધા ભેદ દેખાય છે એને સત્ય માનવા. આવું તાર્કિક લોકોનું, આ નૈયાયિક લોકો આવું માનતા હોય છે. એ લોકોને રજોગુણી જ્ઞાન, ટૂંકમાં રજસ હોય ત્યારે આ બધા ભેદભાવોને આપણે સત્યતા આપીએ. દુનિયાનું બહુ જ્ઞાન છે ને, ભેદભાવને સત્યતા આપવી અને પછી મારામારી કરવી. ટૂંકમાં ભેદભાવને સત્ય આપણે સંઘર્ષ જન્મવાનો જ છે ને. ભેદભાવ હોય એટલે પછી એક ચઢિયાતો હોય, ઉતરતો હોય, અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય. અનુકૂળ હોય એટલે એને મારો કરવો, પ્રતિકૂળ હોય એટલે એને આવું થવાનું જ. આ બધી અનુકૂળતા પ્રતિકૂળતાની પણ અધિષ્ઠાન રૂપે કંઈક વધારે ગંભીર મહાન સત્ય રહેલું છે. માટે અનુકૂળતા પ્રતિકૂળતા તો સમુદ્રના ઉપરની સપાટીના બધા તરંગો જે તોફાન જેવું છે. એના પેટાળમાં તો ગંભીર જેમ શાંતિ હોય છે, ત્યાં બધી આ વિવિધતા જે છે એ તો સપાટી પર છે. એ સપાટી પર રહેલી વિવિધતાના પેટાળની અંદર એક અભિન્ન તત્વ રહેલું છે. એવું જ્યારે જોઈએ ત્યારે આ વિવિધતા ભલે દેખાય, એની નોંધ લેવાય, એનું છતાં પણ એનું મહત્વ ના અપાય. વ્યવહારમાં એના માટે કરવું પડે, કરીએ આપણે, એવું નથી. પરંતુ એ મહત્વની ના રહે, કારણ કે એ હોવા છતાં પણ અભેદ છે, એ મહત્વનો છે. એટલે રજોગુણ જ્યાં હોય ત્યાં સંઘર્ષ હોવાનો જ, રાગ દ્વેષ હોવાના જ. જ્યાં ભેદભાવનું દર્શન છે ત્યાં કોઈક અનુકૂળ હોવાનું, કોઈ પ્રતિકૂળ હોવાનું જ. અનુકૂળ હોવાના પ્રત્યે રાગ, પ્રતિકૂળ હોવાના પ્રત્યે દ્વેષ હોવાનો જ. રાગ હોય એટલે પછી એને મારું બનાવવું,
અને પકડી રાખું, દ્વેષ હોય એટલે ગમે તેમ દૂર કરું, આવું હોવાનું છે. એટલે સંઘર્ષ જન્મવાનો જ. અને આ પ્રકારે રજોગુણ દુનિયામાં પ્રવર્તમાન છે, રજોગુણ અને તમોગુણ. સત્વ તો ક્યાંક ક્યાંક જરા દેખાતો હોય છે, બાકી મુખ્યત્વે રજોગુણ અને તમોગુણ પ્રવર્તમાન છે. એટલે ભગવાન આપણને આ રીતે આ દ્રષ્ટિની ઓળખ આપે છે, જેથી આપણે આપણી દ્રષ્ટિને સમજી શકીએ કે આપણી દ્રષ્ટિ કેવી છે અને એને ક્યાં એમાં ફેરફાર કરવો, શું સુધારવો, એ પણ આપણે કરી શકીએ. એટલા માટે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત્ અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. જ્ઞાનં કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવચ્છૃણુતાન્યપી. સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્तं વિભક્તેષુ તજ્ઞાनं વિદ્ધિ સાત્વિકम्. પૃથક્ત્વેન તુ યજ્ઞાનં નાનાભાવાન પૃથગ્વિધાન. વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનં વિદ્ધિ રાજસમ. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ. આ સત્વ રજસ અને તમસ, આ ત્રણ ગુણના ભેદ પ્રમાણે ભગવાન કહે છે કે જ્ઞાન, કર્મ અને કર્તા, આ ત્રણના પણ આ બધો વિભાગ પાડશું. જ્ઞાન, ત્રણ પ્રકારનું જ્ઞાન, સાત્વિક, રાજસ, તામસ. ત્રણ પ્રકારનું કર્મ, સાત્વિક, રાજસ, તામસ. ત્રણ પ્રકારનો કર્તા, કર્મ કરનાર, સાત્વિક, રાજસ, તામસ. ત્રિધૈવ ગુણભેદતઃ. બસ આ ત્રણ જ પ્રકારના વિભાગ છે, એ ત્રણ ગુણના ભેદને કારણે જન્મેલા છે. પ્રોચ્યતે ગુણસંખ્યાને. સાંખ્ય શાસ્ત્રમાં આ ત્રણ ગુણોનું બહુ સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. તો એ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે એ પ્રકારે હે અર્જુન, હું તને જે કહું તે તું સાંભળ.
આ પ્રકારે પ્રતિજ્ઞા કર્યા પછી પહેલા 3 પ્રકારનું જ્ઞાન, સાત્વિક જ્ઞાન, રાજસ જ્ઞાન, તામસ જ્ઞાન. તો જે મનમાં સત્વની પ્રધાનતા હોય ત્યાં રાગ દ્વેષ ન હોય. રાગ દ્વેષ ત્યારે ના હોય જ્યારે જે અસમાનતામાં સમાનતા રહેલી છે, અનેકમાં જે એકતા રહેલી છે, વિષમતામાં તો રાગ દ્વેષ રાજસ જ્ઞાન. રજોગુણી જ્ઞાન મળે કયું કે જે બધે ભેદભાવના દર્શન કરે છે. સત્વગુણ જ્ઞાન મળે કયું કે બધા ભેદભાવમાં રહેલું જે અભેદ તત્વ છે એના દર્શન કરનાર છે. અવિભક્તમ વિભક્તેષુ, આમ ઉપાધિના સ્તરે બધા વિભાગ આપણે જણાતા હોય નામ રૂપના, છતાં પણ આ બધા બહારના જણાતા વિભાગમાં જે અવિભક્ત છે, જેમ અનેક બધા અલંકારો નામ રૂપના સ્તરે એકબીજા કરતા જુદા હોય છતાં પણ એ બધામાં સુવર્ણ જેવી રીતે સમાન છે, અવિભક્ત, વિભાગ નથી. વિભાગ કોને કહેવાય કે જે બંગડી છે એ બુટ્ટી નથી, જે બુટ્ટી છે એ કંઠી નથી. એટલે કે બંગડી બુટ્ટી કરતા વિભક્ત છે, જુદી છે. પણ એ બધામાં જે સુવર્ણ એમ ના કહેવાય બંગડી છે બુટ્ટી નથી, પણ બંગડી જે સોનું નથી એમ ના કહેવાય. આમ બંગડી ને બુટ્ટી એકબીજાને ખસેડી મૂકે, વ્યાવૃત્ત કરે. જ્યારે બંગડી સોનાને ખસેડી ન શકે કે બુટ્ટી, આ બધા આમાં ટૂંકમાં બધા વિભક્ત નામરૂપમાં અવિભક્ત સુવર્ણ. તેવી રીતે બધા જ નામરૂપ છે જળ અને ચેતન, એ સર્વવસ્તી ભાતિ પ્રિયમ, એ સચ્ચિદાનંદ પરમાત્મા જે અવિભક્ત છે એના જ દર્શન કરે છે. એકમ અવ્યયમ ભાવમીક્ષતે, અનેક છે બધા નામરૂપ, એમાં સચ્ચિદાનંદ અસ્થિ ભાતિ પ્રિયમ એક. આ બધા કેવા છે વિકારી, એ કેવું છે અવ્યય. આ કેવા છે વિભક્ત, એમાં રહેલું અવિભક્ત. આવું જે અનેકમાં એક, વિકારમાં નિર્વિકાર, વિભક્તમાં અવિભક્ત, વિષમમાં સમાન એવું તત્વ રહેલું છે, એના જે દર્શન કરે છે એ જ્ઞાનને સાત્વિક જ્ઞાન કહેવામાં આવ્યું. જ્યારે જે અનેકતામાં અનેકતાના દર્શન કરે છે એને રજોગુણી જ્ઞાન કહેવામાં આવ્યું. પૃથક્ત્વેન તો જ્ઞાનમ નાના ભાવાન પૃથક વિધાન, આત્માઓ નાના ભાવાન, આત્મા પણ અનેક છે. તો જેટલા નામરૂપ છે એટલા આત્મા છે. પૃથક વિધાન, એ આત્માઓ પણ એકબીજા જુદા જુદા છે. સુખી દુઃખી કરતા ભોગતા એમ કરીને આત્મા અનેક પણ છે અને વળી જુદા જુદા છે. વેત્તિ સર્વેષુ ભૂતેષુ, આ બધા આ પ્રકારે બધા ભૂતોને એકબીજા કરતા જુદા જાણે, આત્માને અનાત્મા કરતા જુદો જાણે, આત્માને ઈશ્વર કરતા જુદો જાણે. આમ સર્વત્ર જે ભેદભાવનું દર્શન કરનાર છે. આપણે આગળ ચર્ચા કરી, એવું નથી કે આપણે ઇન્દ્રિયો આપણને ભેદનું જ્ઞાન કરાવતી હોય. ઇન્દ્રિયો આપણને વિષયનું જ્ઞાન કરાવે છે, પરંતુ એમાં ભેદભાવનું દર્શન આપણી બુદ્ધિ કરતી હોય છે. ભેદભાવ વસ્તુનું દર્શન આપણી બુદ્ધિ કરે. કારણ કે હવે બંગડી હોય આપણી સામે, બુટ્ટી હોય, કંઠી હોય, તો આપણી જે ચક્ષુ, આપણા ચક્ષુ છે એ તો જે હોય તે જ બતાવતા હોય છે. સોનું બતાવે છે, નથી બતાવતો એવું નહીં. આપણી બુદ્ધિમાં એવો નિર્ણય જન્મે છે કે આ બંગડી છે, બુટ્ટી કરતાં જુદી ને પેલી કંઠી કરતાં જુદી. આ પ્રકારે જુદાપણાનો જે નિશ્ચય થાય છે એ બુદ્ધિમાં થાય છે. તેમ આપણે આપણી ઇન્દ્રિયો તો આપણને આ દેહ નામ રૂપનું દર્શન કરવા બરાબર છે, પણ એક બીજા કરતાં જુદું છે. આમાં એક આત્મા, આમાં બીજો આત્મા, આ બધો નિર્ણય એ બુદ્ધિમાં થતો હોય છે, એ ઇન્દ્રિયોમાં નથી થતો. એટલે એમ નથી કે આપણી ઇન્દ્રિયો આપણને દ્વૈતના દર્શન કરાવતી હોય કે ભેદભાવના દર્શન કરાવતી હોય. આ દ્વૈતના કે ભેદભાવના દર્શન કરાવનાર આપણી બુદ્ધિ છે. ગમે તેવું જ્ઞાન થાય તો પણ ઇન્દ્રિયોથી આપણને જે દેખાય છે એ બદલાવાનું નથી. અર્થાત અજ્ઞાની પુરુષોને જગત જેવું દેખાતું હોય આંખો અને ઇન્દ્રિયો વડે, તેવું જ જ્ઞાની પુરુષને દેખાય, એમાં ફેર ના પડે. પણ જે દેખાય છે શું છે એનો નિશ્ચય અજ્ઞાની મનુષ્ય એક રીતે કરે અને જ્ઞાની મનુષ્ય બીજી રીતે કરે. બસ આમાં જ ફેર છે ને. તો બધા પ્રશ્નો ક્યાં રહેલા છે? આપણે જે અનુભવીએ છીએ એના વિશે આપણો શું નિશ્ચય જન્મે છે ત્યાં પ્રશ્ન પણ છે અને ઉકેલ પણ છે. આ બધા આત્મા જુદા જુદા છે, એકબીજા કરતા ભિન્ન છે, એ પણ બુદ્ધિનો નિર્ણય છે. અને છેવટે જ્યારે જ્ઞાન જન્મે કે નહીં આ બધા જુદામાં અસ્થિ ભાતિ પ્રિયમ તો એક જ છે.
સચ્ચિદાનંદ એક જ છે. એવું નથી કે પહેલા સચ્ચિદાનંદનું કંઈ ભાન નહોતું, એવું નથી. એની નોંધ નહોતી લેવાતી. આ બંગડી બુટ્ટી કંઠી જોઈએ ત્યારે પણ સોનું દેખાતું હોય છે, પરંતુ પેલી બંગડી બુટ્ટી વગેરેના નામ રૂપમાં આપણે એટલી આસક્તિ હોય છે કે સોનું દેખાતું હોય છતાં પણ એની નોંધ ના લેવાય. તેવી રીતે આપણે જ્યારે નામ રૂપના દર્શન કરીએ ત્યારે અસ્થિભાતી પ્રિય કંઈ આપણેથી નથી દેખાતું એવું નથી કે હવાપણું, ભાસવાપણું, પ્રિયપણું ન દેખાય તો નામરૂપ દેખાય જ નહીં. જેમ સોનું આપણે દેખાય નહીં તો બંગડી બુટ્ટી દેખાય જ નહીં ને, તેમ આ છે, ભાસે છે, પ્રિય છે, એ જો આપણે એનો અનુભવ ન થતો હોત તો નામરૂપનો અનુભવ થતો જ નહીં. એટલે એવું નથી કે આપણને સચ્ચિદાનંદનો અનુભવ થતો નથી, એવું નથી કે આપણને આત્માનો અનુભવ થતો નથી, એવું નથી કે આપણે ઈશ્વરનો અનુભવ થતો નથી. હા, કોઈ વિશેષ રૂપનો ઈશ્વર આપણે જોઈએ કે મને તો શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાનના દર્શન કરવા છે, કે ધનુષ્ય બાણ ધારણ કરેલા, કે મુરલી મનોહર એવા ભગવાનના દર્શન કરવા, તો એને દર્શન કરવા માટે વિશેષ પ્રયત્ન કરવો પડે. પણ અસ્થિભાતી પ્રિય ભગવાન છે ને, એના દર્શન થતા જ હોય છે, કારણ કે દરેક નામ રૂપના અધિષ્ઠાન રૂપે રહેલો છે. અરે મારો પોતાનો જ આત્મા છે માટે એ તો સ્વયં પ્રકાશ છે. પેલું જે વિશેષતા છે ને એ મારા મન વડે પ્રકાશિત થાય છે. આ જે છે ને એ સ્વયં પ્રકાશ છે, એના વડે મારું મન પ્રકાશિત થાય છે. એટલે વેદાંતિન લોકોને ભગવાનના દર્શન કરવા માટે કોઈ વિશેષ અનુભવ ઉત્પન્ન કરવાની જરૂર નથી. ભક્ત લોકોને ખરી મારો પ્રેમ જો કોઈ વિશેષમાં હોય, કોઈ નામ રૂપમાં હોય, કોઈ ગુણમાં હોય, તો પછી એના દર્શન કરવા માટે વિશેષ પ્રયત્નની જરૂર ખરી. પણ મારો પ્રેમ જો નિર્વિશેષમાં, નિર્ગુણમાં, બધા વિશેષમાં રહેલો નિર્વિશેષ છે, એમાં જ મારો પ્રેમ હોય તો એનો અનુભવ કરવા માટે કોઈ વિશેષ પ્રયત્નની જરૂર નથી. એને ઓળખવાની જરૂર છે, એને કંઈ નવેસરથી અનુભવવાની જરૂર નથી, કારણ કે દરેક અનુભવમાં રહેલો છે, એના વગર કોઈ અનુભવ શક્ય જ નથી. એટલે ઈશ્વરની આપણે કયા પ્રકારની વ્યાખ્યા કરીએ એ પણ મહત્વનું બની જાય છે. સવિશેષ કે સગુણ એવી વ્યાખ્યા ઈશ્વરની કરીએ પણ કરી શકાય. અંતો એ ઈશ્વર ઉપાસનાનો વિષય બને, અર્થાત આપણું ધ્યાન કરીને આપણા મનને એ આકારનો બનાવવો પડે, અને તો પછી આપણને એ આકાર આપણા મનમાં પ્રગટ થાય. એ દર્શન કેવું હોય? વ્યક્તિગત દર્શન હોય. તો મને જેવા શ્રી કૃષ્ણ દર્શન સુરદાસજીને થયેલા, એવા ને એવા મીરાબાઈને થયા કે નહીં કે શ્રી કૃષ્ણ દર્શન તો ખરા, પણ મીરાબાઈને ગોવર્ધન ગિરધારી દર્શન થતા હોય, સુરદાસજીને કદાચ મુરલી મનોહર થતા હોય, અને ચૈતન્ય મહાપ્રભુ વળી કંઈક શ્રી કૃષ્ણ તો ખરા જ. પણ જો વિશેષતયા દર્શન કરવામાં આવે ત્યારે એ દર્શન પોતાના સંસ્કાર પ્રમાણે, પોતાની રુચિ પ્રમાણે, પોતાની ભાવના પ્રમાણે હોય. અમે એવું નથી, હવે એવું નથી. અસ્થિભાતી પ્રેમકોની ભાવનાનો પ્રશ્ન એ હકીકત છે. એટલે ટૂંકમાં એ મારા મનની કોઈ કલ્પના કે સર્જન નથી. પેલા ભગવાન મનનું સર્જન જેમ નથી કહેવા માંગતા, છતાં પણ એ ભગવાન મારા મનની ભાવના પ્રમાણે મારી સમક્ષ પ્રગટ થાય. ચાલો એ પણ સત્ય જ છે. તો પણ જે પ્રકારના ભગવાન હું ભાવના કરતો હું એ પ્રકારના ભગવાન પ્રગટ થાય તો જ મને સંતોષ થાય ને. ये यथा माम प्रपद्यन्ते ताम तथैव भजाम्यहम. જે પ્રકારે મારા ભક્તો મારી આરાધના કરે એ પ્રકારે એમના પર અનુગ્રહ કરું. એટલે એક જણ કે ભક્તો કેવો હોય છે, એક સ્વામીજીને કે બડા સ્વામીજીને અમને એક મોટો ભક્ત કે સ્વામીજી ગીતાનો ઉપદેશ કરનાર તો સ્વામીજી જ, કદાચ શ્રી કૃષ્ણ આવે ને તો પણ અમને ન ખપે, અમને તો સ્વામીજી. એટલે ભક્તો એવા ચુસ્ત હોય છે, જનૂની હોય છે કે એમને એમની રુચિ પ્રમાણેનું જ ખપે, બીજું ના ખપે. એનું નામ જ ભક્તિ કોને કહેવાય? હોત એનું નામ જ પ્રેમ ને. બધું ખપતું હોય તો પછી પ્રેમ છે ન કહેવાય. એટલે પ્રેમીને અમુક જ ખપે, બીજું કશું ના ખપે. એટલા જ માટે એવા પ્રેમી ભક્ત પર અનુગ્રહ કરવા માટે ભગવાન એ પ્રેમીની ઈચ્છા પ્રમાણેના રૂપમાં એની સમક્ષ પ્રગટ થાય તો જ એને થાય કે મને ભગવાનના દર્શન થયા. નહીં તો તુલસીદાસજી મહારાજ વૃંદાવનમાં જાય એનું બાકી બહેન લઈ જવા પણ ના થાય. તો ભાઈ શું છે, ધનુષ બાણ ધારણ કરે એ જ મારા ભગવાન. અને સુરદાસજીને એમ કે નહીં મુરલી મનો એ જ મારા ભગવાન. એટલે ભગવાન બિચારાએ પેલા મુરલી છોડીને ધનુષ બાણ ધારણ કરવા પડે, કે ધનુષ બાણ છોડીને મુરલી ધારણ બધું કરે, બધું કરે, ના કરે એવું નહીં, પણ જેવી આપણી ઈચ્છા. પણ આ જે ભગવાન છે અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ,
એને કશું કરવાની જરૂર જ નથી, એ તો કશું કરતો એ નથી ને, એટલામાં નથી કરતો, કરવાની જરૂર નથી, એ તો હંમેશા છે જ. એટલા માટે એ ભગવાનના દર્શન કરવા માટે કોઈ વિશેષ અનુભવ ઉત્પન્ન કરવાની જરૂર નથી, જે અનુભવ છે એને સમજવાની જરૂર છે. એટલા માટે જ્ઞાનનું આટલું મહત્વ છે ને. જ્ઞાન એટલે શું? જે છે એને સમજવું, એનું નામ જ્ઞાન. જે નથી એને ઉત્પન્ન કરનાર અનુભવ, અને જે છે એને સમજવું નામ જ્ઞાન. એટલે વેદાંતના આચાર્યો અનુભવના જરા બહુ થોડાક વિરોધી હોય છે. એટલે કે ટૂંકમાં અનુભવનો એટલો બધો એ લોકો અનુભવને એટલું બધું મહત્વ નથી આપતા, કે પછી એમને એવી રુચિ પણ નથી, અથવા તો અનુભવને એ લોકો એટલી સત્યતા નથી આપતા. એક્સપિરિયન્સ ઇઝ ડમ્બ. અનુભવ શું છે? અનુભવ થાય તો શું, શીખીએ ને ત્યાં સુધી અનુભવ આવીને જતો રહે તો શું. એટલે જે છે એને સમજવા પર ધ્યાન, આમ જ્ઞાન. જ્ઞાન એટલે જે છે એને સમજવું, બસ આટલું જ. એટલે આપણા મનમાં એક વાર નિશ્ચય થાય કે મારે કશું નવું ઉત્પન્ન કરવાની જરૂર જ નથી. એવું નથી કે જે મને દેખાય છે કે અનુભવાય છે એના કરતાં જુદો ભગવાન છે, એવો વિચાર જ માથે કાઢી નાખીએ આપણે. આ દ્વૈત વેદાંત આપણે શીખવાડે છે કે મારા મનમાંથી આ પ્રકારનો વિચાર જ જતો રહ્યો છે કે ભાઈ આ ભગવાન એટલે કશું નહીં, જે છે ભગવાન છે ને ભગવાન જ છે. અંતેથી ભગવાનને ઉત્પન્ન કરવાનું નથી, ભગવાનને મેળવવાનું નથી, ભગવાને કશું કરવાનું નથી. ભગવાન મળેલો જ છે, ઉત્પન્ન થયેલો જ છે, એ જ છે. ત્યારે શું કરવાનું છે? એને ઓળખવાનું છે. એવું છે ને કે આપણા મનની બે પ્રકારની વૃત્તિ હોય. ક્યાં તો જે નથી એને ઉત્પન્ન કરવાની વૃત્તિ હોય, અનુભવ કરવાની વૃત્તિ હોય, અથવા જે છે એને સમજવાની વૃત્તિ હોય.